સૌને મારા જય શ્રી કૃષ્ણ. સંજયભાઈને ઘણા વખત પહેલાં એક વચન આપેલું હતું અને ભારતીય સંસ્કૃતિમાં આપ બધા તો ભાગવત નિમિત્તે પણ ભેગા થયા છો, ઘણા વૈષ્ણવજનો એ બેઠા છે. પ્રોમિસનું, કમિટમેન્ટનું બહુ મોટું મહત્ત્વ છે. તમારે જન્મોજન્મ પાળવા પડે, એના માટે જન્મ લેવા પડે. એટલે મારે નવો જન્મ થઈ જાય એ પહેલાં પ્રોમિસ પૂરું કરવું પડે એમ હતું. એટલે મારે મુંબઈ અપડાઉન કરવાનું થયું, એવું થયું. એક કાર્યક્રમ હતો, પાછો ગયો, પાછો આવ્યો, પણ મેં એમને પ્રોમિસ કરેલું કે ભાઈ આપણે ઝરૂખોનો કાર્યક્રમ તો 100% કરશું. અને દર વખતે હું 2-4 વખત એવું નહોતું કે આ વખતે જ કહ્યું, એની પહેલાં પણ મેં 4-5 વખત એમને જ્યારે જ્યારે એવી અનુકૂળતા હોય એમણે મને કહી રાખ્યું હતું કે વીકેન્ડ તમારે મને કહેવું, વીકડેઝમાં અમારે બધા મિત્રો ભેગા ન થઈ શકે મુંબઈમાં. તો મેં એમને યાદ કરાવીને કહ્યું તો મને કે એક સરસ યોગ થાય એમ છે. તો મને પછી ખબર પડી કે જેમની સાથે મેં અને ચેતનભાઈએ બહુ સરસ મજાના કૃષ્ણના કાર્યક્રમો કર્યા, એવા મેહુલભાઈનો પરિવાર પણ આ કથા સાથે સંકળાયેલો છે. એ બધો ઉપરવાળો ગોઠવતો હોય છે, આપણું ગોઠવતું નથી ચાલ્યું. આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, એવું છે. તો યોગ થઈ ગયો. એમણે મને ફોન કર્યો, મને કે આપણે આમાં, મેં કહ્યું, મેં કીધું મને તો કોઈ જ વાંધો નથી, પણ સાહિત્યનો વિષય અને સપ્તાહ બંનેનું આપણે સંગમ કરવો પડશે. એ તૈયાર હતા એ સંગમ માટે. સાહિત્યકારો નવી વાતો માટે પહેલાં તૈયાર થઈ જાય. એટલે કે અમારે ઝરૂખોના મિત્રો તો બેસશે જ, અને સપ્તાહમાં આવેલા મિત્રોને પણ રસ પડશે તો એ પણ બેસશે. અને આજુબાજુ રહેનારા કોઈ મિત્રો હોય, અહીં તો મેં એવા મિત્રો જોયા, બરાબર, અલગ અલગ જગ્યાએથી આવેલા. અશ્વિનભાઈ જેવા તો હું ક્યાંથી આવવું જોઈએ ખબર છે, બરાબર. ગોપાલભાઈ અને બીજા 2-3 મિત્રો તો ઘાટકો પરથી આવેલા છે. એટલે અહીં આવવા માટે જ એમણે આ વ્યાખ્યાન કરતાં વધારે સમય આવવા જવામાં જતો રહે, અહીં બેસવા કરતાં. આ બધા એવા ને ચેતનભાઈને જોઈને રાજીપો વિશેષ થાય. રાવલ સાહેબને તો મેં કહ્યું હમણાં કે ભાઈ અમે નાના વિજ્ઞાન વિશે જે વાંચતા, નગેન્દ્ર વિજયને, જે રાવલને ગુજરાતીમાં જે લોકો વિજ્ઞાન ઉપર લખતા, વિજયગુપ્ત મૌર્ય, જે 5-15 નામો ગણીને હેન્ડફુલ જેને અંગ્રેજીમાં કહેવાય, એક હથેળીના વેઢામાં સમાઈ જાય એટલા નામો, એમાંના શિરમોર નામ એક મુંબઈમાં વિજ્ઞાન મહર્ષિ જે રાવલ. એટલે એમની ઉપસ્થિતિથી મને શેર લોહી ચડ્યું કે હું જે બોલીશ કદાચ આમાંથી કોક એમ ઊભા થઈને કે ભાઈ અમે તો ભાગવત માટે આવ્યા હતા ને તમે તો આ સાયન્સ ફિક્શન ચાલુ કર્યું, તો કોઈને ખબર પડે કે ન પડે, રાવલ સાહેબને એકને ખબર પડશે કે આ શું વાત થઈ ગઈ. પણ આ તો રમૂજ છે બે ઘડીની. હું એવી ચેલેન્જ લઈને જ મેં આ વિષય પસંદ કર્યો કે ખબર શું કામ ન પડે, એવું આપણે માની લીધું જ ન પડે. અમારી સંજયભાઈ સાથે વાત થઈ, મને કે કૃષ્ણને લગતું કંઈક કરીએ. મેં કીધું એ તો લોકો યુટ્યુબમાં જોઈ શકે, તો ઝરૂખોમાં આવવાનો મતલબ શું? જો યુટ્યુબ તો હું તમને લિંક જ ન મોકલી દઉં કે ભાઈ આ જોઈ લેજો, આમાં છે જ મારું વ્યાખ્યાન. લાઈવ થઈ રહ્યું છે. વાહ દર્શનાબેન, થેન્ક યુ. દર્શનાબેને બહુ ભાવથી હું અહીં સુધી આવ્યો ને સીધા જેના આશીર્વાદ મળી ગયા એમાં નિમિત્ત તમે છો. એટલે તમારો ભાવ, તમારી લાગણી. તો બે એવું નક્કી કર્યું કે આપણે વણ ખેલાયેલા ભોમ પર યૌવન માંડે આંખ, આપણે જુવાન રહેવું હોય તો વણ ખેલાયેલી ભોમ ઉપર આંખ માંડવી જોઈએ. જો જુવાનીનું સિક્રેટ કહું છું, જેની ઉંમર વધતી હોય ને, ઉંમર વધતી હોય તો એને અટકાવવાનું બીજું કોઈ મશીન છે નહીં. દુનિયાના ઘણા કરોડપતિઓ અત્યારે પાછળ લાગ્યા છે. ઓલા પુતિન સાહેબના હમણાં અહેવાલ હતા રશિયાના, કે એ કેમ જુવાન થવું એના માટેના રિસર્ચ કરોડોના ખર્ચે, અબજોના ખર્ચે કરાવી રહ્યા છે. એક અમેરિકાનો અબજપતિ છે, એ પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી ખર્ચીને પોતાના શરીરને જુવાન બનાવવા માટે મથી રહ્યો છે. એટલો બધો મથી રહ્યો છે કે એની પત્નીએ છૂટાછેડા લઈ લીધા કે આ એટલો બધો, આની પાસે ટાઈમ જ નથી. જુવાન બનવા માટે એ જે 18 કલાક જીવનના ખર્ચી નાખે છે કે હું આ ખાઈશ, આમ કસરત કરીશ. આ રોજ 9 ડૉક્ટરોની એને ટીમ રાખી છે, પ્રાઇવેટ 9 ડૉક્ટરોની, જે રોજ એના બ્લડ ટેસ્ટ કરે, રોજ એનું શુગર માપે, રોજ એનું. પછી વાઈફ કંટાળી ગઈ. હવે તમારે જુવાન થઈને અંતે તો કોકની ભેગું રહેવું છે, એટલે જુવાન થવું છે ને. ભેગા રહેવાવાળા ભાગી ગયા તમારાથી કંટાળીને જુવાન થવાની મથામણમાં. આવા ઘણા પ્રયોગો થાય છે. આપણો પ્રયોગ બહુ સિમ્પલ છે, જુવાન થવાનો. નવું કરતા રહ્યો ને એટલે જુવાન જ રહેશો. નવીનતા છે ને એ જુવાનીનો પાસપોર્ટ છે. કોઈ પણ ઉંમરે તમે નવું કરતા રહ્યો. જો અમિતાભ બચ્ચને એના સમકાલીન અભિનેતાઓ, શત્રુઘ્ન સિંહા હોય, શશી કપૂર હોય, બધા અમિતાભ સાથે કામ કરી ચૂકેલા, ધર્મેન્દ્ર, સારા કંઈ નબળા અભિનેતાઓ તો આમાંથી એકેય નથી, હું નામ લઉં છું. એમણે એ જ કર્યું જે પહેલાં કરતા હતા, વર્ષો સુધી એ જ કર્યું. પણ અમિતાભે ગિયર ચેન્જ કર્યા, અભિનયમાં પણ ચેન્જ કર્યા, લુકમાં પણ ચેન્જ કર્યા. કોઈ અભિનેતા જ્યારે એન્કરિંગ નહોતા કરતા ત્યારે હોટ સીટ ઉપર આવીને એન્કરિંગ શરૂ કર્યું. જો આ સાયન્સ છે. સાયન્સ એટલે નવીનતાની શોધ.
નવું કંઈક ને કંઈક ગોત્યા જ કરે. વિજ્ઞાની મળી ગયું ને એમાં એને રસ ન પડે. ટેલિફોન શોધાઈ ગયો પછી વિજ્ઞાનીઓને એમાં રસ ન પડે. પણ ટેલિફોનનું ડાયલ કેમ નીકળી જાય એમાં રસ પડે. ટેલિફોનનો વાયર કેમ નીકળી જાય એમાં રસ પડે. હવે ટેલિફોનમાં તો કેમેરા આવી ગયો, વાયર નીકળી ગયો, ડાયલ નીકળી ગયું, સ્માર્ટ સ્ક્રીન આવી ગયો, કેમેરા આવી ગયો, તો હજી રસ પડે છે કે ભાઈ હજી આ જે ખોખું છે એ કાઢી નાખો ને, હથેળીમાં દેખાય એવું કેમ કરવું. વિચારજો, હંમેશા નવામાં જેને રસ પડે ને એ વિજ્ઞાની જ કહેવાય. એને વિજ્ઞાન એ જુવાન રહેવાનો પાસપોર્ટ છે, વિઝા છે. એટલે વિજ્ઞાનમાં રસ આપણે લેવો પડે. અને એટલા માટે કૃષ્ણની વ્યાસપીઠવાળી પાછળ છે ત્યારે મને એમ લાગે કે કૃષ્ણ ક્યારેય ઘરડા નથી દેખાતા. ચેતનભાઈને યાદ હશે, અમે એક કાર્યક્રમની અંદર આ વાત કરેલી, બરાબર, અમે સાથે હતા મંચ ઉપર ત્યારે, કે કૃષ્ણનું એક ઘરડા કૃષ્ણનું એક ચિત્ર મને આખા ભારતમાંથી શોધી દો. ભારતમાં તો નવી પેઢીના ચિત્રકારો છે ને, નવા નવા સ્વરૂપો બનાવતા હોય એવાય ચિત્રકારો છે, જેને આધુનિક કહી શકાય, પોસ્ટ મોડર્ન કહી શકાય એવાય કલાકારો છે. ઘરડા કૃષ્ણ તો કોઈ નથી ચિત્ર. જેને કરોડો લાખોમાં ચિત્રો વેચાય એવા બધા લોકોને ચિત્રો બનાવ્યા છે કૃષ્ણના. ચહેરા વગરના ચિત્ર છે, નવા સ્વરૂપમાં ચિત્ર છે. ફિલ્મોવાળાએ જીન્સ અને ટી શર્ટ પહેરેલા કૃષ્ણ પણ બનાવ્યા છે. પણ કોઈએ વૃદ્ધ કૃષ્ણ કેમ નથી બનાવ્યા? ગુજરી ગયા ત્યારે તો કેટલા બધી ઉંમરના હતા. વૃદ્ધ કાનુડો તો છે જ નહીં. આપણે ત્યાં કાનુડો બોલીએ છીએ, આપણે તુકારે બાળક સમજીએ છીએ. વૃંદાવનમાં જાઓ તો કૃષ્ણ યુવાન જ લાગે, કારણ કે વૃંદાવનના કૃષ્ણ તો યુવાની છોડતા જ નથી. એ પ્રેમની ભૂમિ છે, પ્રતીક્ષાની ભૂમિ છે. તો કૃષ્ણ એટલા માટે કોઈ ઘરડા વિચારી પણ નથી શકતું. ગમે તેવો બોલ્ડ ચિત્રકાર હોય, તમે તેવો આધુનિક ચિત્રકાર હોય, એ ઘરડા કૃષ્ણનો વિચાર સુદ્ધા એના મગજમાં નથી આવતો, કારણ કે કૃષ્ણ નિત્ય નૂતન છે. અને જે નિત્ય નૂતન છે ત્યાં હંમેશા વિજ્ઞાન છે. એટલે આ સંગમ છે. આ વ્યાસપીઠ સાથે આ વિષયનો સંગમ એટલા માટે છે. જો નિત્ય નૂતન રહેવું હોય તો સાયન્સની આંગળી પકડવી પડશે. આમાંથી ઘણા બધા પકડેલી જ છે. જો બધા ચશ્મા પહેરીને બેઠા છે કેટલા બધા મિત્રો, એ શું થયું? આજથી 500 વર્ષ પહેલાં આ સપ્તાહનું આયોજન, નરસિંહ મહેતાનો યુગ યાદ કરો. દામોદર કુંડ છે, ગિરી તળેટી છે, અને મહેતાજી કડતાલ સંભળાવીને તમને બધાને બેસાડ્યા જ સામે, તો કોઈ ચશ્મા પહેરીને ન બેઠું હોત, કારણ કે ત્યારે એ શોધ નહોતી. ઘડિયાળ છે બધા પાસે, બધા અલગ અલગ વાહનોમાં આવ્યા છે. કોઈ ટેક્સીમાં આવ્યું હશે, કોઈ બાઇકમાં આવ્યું હશે, કોઈ રિક્ષામાં આવ્યું હશે, બરાબર, મેટ્રોમાં આવ્યા હશે. આ બધું 100 વર્ષ પહેલાં નહોતું છે ને. જો સમજો બરાબર, નિત્ય નૂતન રહેવા માટે આપણે કેટલું બધું સ્વીકારી લીધું વિજ્ઞાનને જીવનમાં. અને આપણે જ એક ભારતીય તરીકે, એક હિન્દુ તરીકે મને આ કહેતા ગૌરવની અનુભૂતિ થાય છે કે આપણો જ એક સનાતનની ધારા એવી છે કે જેની અંદર નદીનું નામ જૂનું રહે છે, પણ પાણી ક્યારેય જૂનું થવા દેતું નથી. જળ તો કાયમ નવું જ આવે. આપણે જેને ગંગા કહીએ, જેને જમુના કહીએ, જેને નર્મદા કહીએ, એના ઘાટ ઉપર તમે 2 વર્ષ પહેલાં જઈને દર્શન કર્યા હોય, ફોટો પડાવ્યો હોય, ડૂબકી મારી હોય, અને હવે પાછા જાઓ તો તમે એમ કહો કે 2 વર્ષ પહેલાંની જ નર્મદા. હા, નર્મદા 2 વર્ષનું, 200 વર્ષ પહેલાંની, 2000 વર્ષ પહેલાંની, પણ પાણી 2 સેકન્ડ પહેલાંનું પણ નથી. તમે ડૂબકી મારો ને બહાર આવો ત્યાં લગીમાં પાણી વહી ગયું, એને જ નદી કહેવાય, નહીંતર તો ખાબોચિયું કહેવાય. આ વહેતી નદી જ્યાં ચાલુ રહે ને ત્યાં વિજ્ઞાન છે. ને આપણા શાસ્ત્રોમાં, આપણા વારસામાં આ વહેતી નદીનો પુરસ્કાર છે. એટલે આપણા ઋષિઓને, હું તો સાયન્ટિસ્ટ જ ગણું છું, રાવલ સાહેબ આ વાતમાં મારી સાથે સહમત થશે, કારણ કે એમણે ઘણા લેખો આવા લખ્યા છે કે આપણા ઋષિઓએ કેટલા વિજ્ઞાનના ક્ષેત્ર ખેડાણ કરેલું. કેવું નવું, કેવું તમે વિચાર તો કરો કે આજે આપણે એમ કહીએ છીએ કે પંચાંગ જુઓ, કોઈ ટેલિસ્કોપ વગર, કોઈ સેટેલાઇટ વગર, કોઈ સ્પેસ સ્ટેશન વગર આપણે જે ગણતરી, પુરુષોત્તમ માસ ક્યાંથી આવે મને સમજાવો. બરાબર, તમે એમ કહો કે પુરુષોત્તમ માસ તો આપણે ભક્તિ કરીએ ભગવાનની એમાંથી આવે, પણ એ તો પંચાંગમાં આવે છે. ભક્તિમાં આવતો હોત તો દર મહિને આવે, દર વર્ષે આવે. પૃથ્વીને સૂર્ય ફરતે ફરવામાં, મેં કીધું ને રાવલ સાહેબનો વિષય છે, બરાબર, પણ જે ઘટ આવે, આપણે એમ કહીએ 365 દિવસ, 360 દિવસ, પણ એ પૂર્ણાંકમાં નથી ફરતું. એને માટે અંગ્રેજી કેલેન્ડરે સિમ્પલ કરી નાખ્યું, લીપ યર. 28 ફેબ્રુઆરી, 29 ફેબ્રુઆરી, એક દિવસ ઉમેરતો જવાનો, 4 વર્ષ. પણ એનાથી ઘટ પૂરી નથી થતી. ભારતીય ઋષિઓએ તો એનાથી ઝીણું કહ્યું. અને એ ઘટ પૂરી કરવા માટે અમુક સમયે ધોકો પણ આવે અને પુરુષોત્તમ માસ પણ આવે.
અને આપણે એક જ એવી સંસ્કૃતિ છીએ કે જેણે આધુનિક મકર સંક્રાંતિનો તહેવાર પ્રાચીન પરંપરા સાથે જોડીને સ્વીકારી લીધો. બાકી જાન્યુઆરી મહિનામાં તહેવાર કેવી રીતે આવે? એ તો કારતક માગસર પોષ મહામાં આવવો જોઈએ ને. આવો કોઈ દી સવાલ થયો કે ગુજરાતનો તહેવાર પાછો? ગુજરાતની બે આઈડેન્ટિટી, પતંગ અને ગરબા. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, ભારતના બાકીના એક પણ રાજ્યમાં પતંગ નથી ને ગરબા નથી. ગુજરાતીઓ પાસે જ છે પતંગ ને ગરબા. આપણી ઓળખ છે બે. વિચાર કરો, નવરાત્રિની જો સર્કલ છે એમાં પણ સાયન્સ છે. કારણ કે તમે સૂર્યમાળા જુઓ, ગગન મંડળ ગુણ ગરબી રે. ભાણદાસની એક ગરબી હતી 200 વર્ષ જૂની. ગગન મંડળ ગુણ ગરબી રે. ગગન મંડળ, બ્રહ્માંડ આખું ચક્રાકારે સાયક્લિક મોશનમાં છે, ગોળ. તમે આકાશગંગાના ગેલેક્સીના ફોટાઓ જુઓ, નાસાના સ્પેસ ટેલિસ્કોપના બધા ફોટાઓ જુઓ, ચંદ્ર ઉપરથી પૃથ્વી જુઓ, પૃથ્વી ઉપરથી ચંદ્ર જુઓ, જે દેખાશે એ રાઉન્ડ દેખાશે. એટલે ગરબો હંમેશા રાઉન્ડ છે. શું કામ? ગરબો કોની પૂજા છે? શક્તિની પૂજા. અને શક્તિ જે છે એ ચક્રાકારે વહે છે આપણી આસપાસ. સીધી લીટીમાં નથી જાતી, કારણ કે સીધી લીટીમાં જઈને તો પાછું આવવું પડે. વર્તુળને એન્ડ ન હોય, લીટીને એન્ડ હોય. ચેતનભાઈ, લાઈનનો એન્ડ હોય. હું અહીંથી સીધે સીધો ચાલ્યો જાઉં નાકની ગાંડિયા કેમેરામેન ભાઈને ઓવરટેક કરીને, તો ત્યાં આડો એન્ડ આવી જશે. પણ હું ગોળ ગોળ ફરું તો અંત જ નહીં આવે. મારે કોકે મારો હાથ પકડીને કહેવું પડશે કે બહુ ચક્કર માર્યા, હાલો. આ પૂર્ણતાનું જે ભાષ્ય કર્યું આપણે આપણી સંસ્કૃતિમાં છે. જે લોકો એવું કહેતા હોય ને, મારે તો એવા જુવાનિયાઓ સાથે ડાયલોગ કરવો છે, પણ એમાં મુશ્કેલી છે કે મુંબઈમાં જુવાનિયાઓ બહુ છે આપણા ગુજરાતી, પણ કોઈ ગુજરાતી સાંભળતા નથી. આપણે કોઈ બધું જાઉં, બધું પૂછું, ટ્રસ્ટીઓ મળે, ગોપાલભાઈ મને, જે મોટી મોટી કોલેજોના સંચાલકો મળે, એટલું એમ કહું કે તમારે ત્યાં ભણે છે એ છોકરાઓને તો બેસાડો કોક વાર. આપણે એની માટે, જેન ઝી માટે વાત કરીએ. એ કે જેન ઝી ગુજરાતી નથી વાંચતી, નથી ગુજરાતી સાંભળતી. બાકી આપણે તો એને કેવું છે કે તમે સમજો ને, અમે ક્યાં તમારો વિરોધ કરીએ છીએ. અમે તો તમને નવી દિશા ખોલવા માટે આવ્યા છીએ કે જેને તમે આધુનિકતા કહો છો એના ક્યાં ક્યાં કનેક્શન બને છે આપણા કલ્ચર સાથે. લોજિકલી સમજો, સાયન્ટિફિકલી સમજો. અને હવેની જનરેશનનું એક સુખ છે, જો એનો બચાવે કરું, ભલે એ હાજર ન હોય, તમારા ઘરમાં તો હાજર છે ને. એનું એક સુખ છે, ટ્રાન્સપેરન્ટ જનરેશન છે. કૃષ્ણને ગમે એવી પારદર્શક પેઢી છે, દંભી નથી. ભગવદ્ ગીતાના 3 અધ્યાયમાં એક શ્લોકમાં કૃષ્ણ એમ કહે છે કે જે મનમાં ભોગનું ચિંતન કરે, પણ મનમાં ભોગનું ચિંતન કરતાં કરતાં પાછો બહાર એમ કે ના ના ના, મને કાંઈ એમાં રસ છે જ નહીં, એ મૂઢાત્મા દંભ કરે છે. 2 વખત જોખાવી, દેશી કાઠિયાવાડીમાં કહું તો. પેલા મૂઢ પણ કીધો ને પછી દંભી પણ કીધો. એટલે ગીતાના કૃષ્ણ જે છે એ એમ કહે છે કે તમે જેવા છો એવા દેખાવ ને, એમાં મને રસ છે. તમારે લાડુ ખાવો હોય તો લાડુ ખાઓ, શીરો ખાવો હોય શીરો ખાઓ, શ્રીખંડ ખાવો હોય શ્રીખંડ ખાઓ. પણ હું આવું કંઈ ખાવ જ નહીં એવું જાહેરમાં કહો ને પછી ખાનગીમાં ઘૂસીને ખાઈ લ્યો કોઈ જોતું ન હોય ત્યારે, તો તમે એમ માનો છો કે કોઈ જોતું નથી, પણ તમારી અંદર બેઠો બેઠો હું તો જોવ જ છું કે તમે શું કરી રહ્યા છો. આનાથી વધારે સાયન્સ શું જોઈએ? સીસીટીવી તો આજે આવ્યા, આપણે તો પરમાત્માનું સીસીટીવી ગોઠવીને બેઠા છીએ. આપણી આ વાસ્તવિકતા છે. એટલે મારા મિત્રો, આ વિષય હું તમને વિષયના પ્રવેશની આ 10 મિનિટ મેં રાખી હતી કે ભાઈ જેને જેને એમ લાગતું હોય કે આમાં ક્યાં કનેક્શન બને, એક કનેક્શન બનાવીને હવે આપણે વિજ્ઞાન કથાઓના વિશ્વની અંદર પ્રવેશ કરીએ. કારણ કે આમાં કેવું છે, હવે ગુજરાતી થાળી જેવું છે, બરાબર? રોટલી શાકે છે ને દાળ ભાતે છે, આપણે બધાને ન્યાય આપવાનો છે. વૈષ્ણવ મિત્રો બેઠા છે મારા, તો એને માટે મેં ભારતની આ બધી વાત શરૂ કરી. અમારા ઝરૂખાના મિત્રો બેઠા છે, સાહિત્ય પ્રેમીઓ, જેમને કથામાં રસ હશે એ યાદ રાહ જોતા હશે. વાર્તાની વાત કરો ને, એ ક્યારે આવશે, સાહિત્ય ક્યારે આવશે? તો આપણે ગુજરાતી થાળી છીએ. આપણે અંગ્રેજીવાળું ઓલું 3 કોર્સ 6 કોર્સ 7 કોર્સ ડિનર નથી, 1 by 1 બધું આવે. આપણે બધું ભેગું આવે, એટલે ઇન્સ્યુલિન સ્પાઇક જ ન થાય. ગળ્યું ખાઈ લ્યો, તીખું ખાઈ લ્યો, ખાટું ખાઈ લ્યો, બધું ખાઈ લ્યો. તો છેલ્લી વાત મારે એક એવી છે આ ભૂમિકામાં, પછી વિષય પ્રવેશ કરીએ આપણે. ભૂમિકા ઓસરી મૂકીને ઓરડામાં જઈએ કે કૃષ્ણએ એક બહુ મોટી ક્રાંતિ કરી, જેની આજે પણ પૂજા થાય છે. ને વૈષ્ણવો તો એ સ્વરૂપને બહુ પૂજે છે. જેમ શ્રીજી બાવાનું સ્વરૂપ પૂજાય, જેમ લાલાનું સ્વરૂપ પૂજાય, એમ એક જય બહુ મોટી બોલાવાય છે. ચેતનભાઈ, ગિરિરાજ ધરણ કી જય. ખોટું હોવ તો મને કહેજો. લોકો મોટા મોટા સરસ કટઆઉટ બનાવીને રાખે, આવી કથા થતી હોય ત્યાં ગિરિરાજ ધરણ સ્વરૂપના ગોવર્ધનધારી એના નામ બનાવ્યા છે.
છે. જો જો ગોપાલભાઈ ઇન્ફોર્મેશન આપી દીધી છે, અહીં પણ છે, ઘરમાં પણ રાખે લોકો. હવે આ ગોવર્ધન પર્વતવાળી ઘટના છે એનો ડાયરેક્ટ કનેક્શન સાયન્સ સાથે છે. ડાયરેક્ટ કનેક્શન. તમે એમ કહો કે તો ચમત્કારિક ઘટના છે, એ પછીની વાત. પર્વત ઉંચકી લીધો, આપણે એવું માનતા હશું જેમ ઇજિપ્તમાં પિરામિડ છે, જે જમાનામાં ક્રેન નહોતી, જેસીબી નહોતા ત્યારે બની ગયા ને. જે જમાનાની અંદર કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ નહોતી એ જમાનામાં ઇલોરાનું કૈલાસ મંદિર ઉપરથી નીચે સુધી શિલ્પીઓએ એક જ આખો પહાડ કોતરી અને શિવનું મંદિર બનાવી નાખ્યું. તો આ ચમત્કાર નથી શું છે? આજે તમે પિરામિડ જોવા ગયા હો અથવા તો ફિલ્મોમાં પિરામિડ જોયો હોય, તમને એવો વિચાર ન આવે કે આ તો રણ છે ઇજિપ્તમાં, અહીંયા આવડા મોટા મોટા ચોસલા આવ્યા ક્યાંથી? કયું ડાયનોસોર ઉચકીને લઈ આવ્યું? ઘોડા ઉપર તો આવે નહીં, અને હાથી તો ત્યાં હતા નહીં. ચમત્કારો તો ઘણા છે આ જગતમાં, જેનો ઉકેલ ગોતવા માટે વિજ્ઞાન પણ મહેનત કરી રહ્યું છે. હમણાં સ્ટીવન સ્પિલબર્ગ જેવા બહુ મોટા ડાયરેક્ટરની ફિલ્મ આવી રહી છે, ડિસ્ક્લોઝર ડે. તો એના ઉપર તો છે કે આપણા સિવાય બીજે ક્યાંય ગ્રહોમાં જીવન છે કે નહીં, અસ્તિત્વ છે કે નહીં, જેના માટે અમેરિકાએ હમણાં ફાઇલ પણ રિલીઝ કરી છે યુએફઓની. હવે તમને એમ થાય ક્યારનો તમને સવાલ થતો હશે કે ભાઈ આ એકતા કપૂરની સિરિયલની જેમ લાંબુ લાંબુ કરે છે પણ જવાબ નથી દેતા. ગોવર્ધન પર્વતમાં વિજ્ઞાન ક્યાંથી આવ્યું? ઇન્દ્રની બધા પૂજા કરીને ઇન્દ્રને આજની ભાષામાં ટેક્સ કી એમ ટેક્સ દેતા હતા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ બધું આપતા હતા. અને કૃષ્ણ થોડાક સમજણા થયા બાળ સ્વરૂપની લીલામાં, અને એમણે આ બધું જોયું ને એમણે એમ કીધું કે આ શું કામ કરો છો? તો કે ઇન્દ્ર આપણને વરસાદ આપે એટલે. વાંચજો, ભાગવતમાં શ્લોક છે, વાંચજો. આમાંથી કોઈક એવું, કારણ કે આ એવી બેઠકમાં હું ઊભો છું કે આમાંથી જ કોઈક એવું હશે કે જેણે બધું વાંચી લીધું હશે ઓલરેડી. હા, રોજ રોજ સાંભળો છો, બરોબર? તો આજ વિષય હતો, બોલો ક્યાં વાત હે. જો આ ઈશ્વરની લીલા, કારણ હું તો પછી આવ્યો છું, ત્યારે તો કથા સમાપ્ત થઈ ગઈ હતી. તો મૂળ મુદ્દો એમણે એમ કીધો કે વરસાદ ઇન્દ્રના આશીર્વાદથી આવે એ માથાકૂટમાં પડોમાં. આ ડર છે તમારો. વરસાદ પ્રકૃતિના નિયમોને આધીન છે એમ આવે છે. પ્રકૃતિના નિયમો મુજબના વરસાદ માટે તમારે કોઈ દેવતાની આટલી બધી પૂજા કરીને બીવાની જરૂર નથી. બી ફિયરલેસ. બહાદુર બનો, નીડર બનો, પ્રકૃતિના નિયમને સમજો અને સામો પડકારો કરતા શીખો. તમને કોઈ ઉલ્લુ બનાવી જાય એમ ન ચાલે. સમજદાર પ્રજા બનો. જો મેસેજ શું છે? સમજદાર પ્રજા બનો, વિચારવંત પ્રજા બનો, જ્ઞાની પ્રજા બનો. જ્ઞાન, કર્મ અને ભક્તિ તો ગીતાના 3 પાયા છે. તો પેલું જ્ઞાન લીધું છે. ઇનફેક્ટ વિજ્ઞાન શબ્દ જ ગીતામાં સૌથી પહેલી વખત મેં વાંચેલો. ત્યારે આપણે નાના હતા તો ગીતાના શ્લોક ક્યાંક ક્યાંક કાને પડતા હોય, એમાં વિજ્ઞાન શબ્દ છે, આખો અધ્યાય છે. વિશિષ્ટ જ્ઞાન એટલે વિજ્ઞાન. તો મારા મિત્રો વિચાર કરજો કે પ્રકૃતિના નિયમોની સમજ હોવી એ વિજ્ઞાનનો પાયો છે. વિજ્ઞાન શરૂ ત્યાંથી થયું. કોઈકે જોયું કે આમ કેમ સુરતની દિશા ફેરવી રાખે છે? પહેલાં તો આ બારીમાંથી આમ પ્રકાશ આવતો હતો, હવે આ બારીમાંથી આવે છે. કોઈકે જોયું કે ચંદ્ર કેમ પહેલાં ઝાંખો થાય છે પછી મોટો થાય છે? એમાંથી જે કુતૂહલ પ્રગટ થયા, વિસ્મય પ્રગટ થયા, એ વિસ્મયકારક જ્ઞાન જે બન્યું એ વિજ્ઞાન બન્યું. તો આ ભૂમિકા પછી બધી કથાઓની તો હું વાત કરું તો ઝરૂખાના 200 બીજા એપિસોડ કરવા પડે આપણે. 201 કથાઓ તો મને ગમતી છે બધી સાયન્સ ફિક્શનમાંથી, પણ એમાંથી મેં 3-4 પસંદ કરી છે આજની સાંજ માટે. બરાબર? કારણ કે આ આપણે પ્રસાદી શબ્દ કહીએ ને કે પ્રસાદી, આરોગવાની પ્રસાદી. તો આખા મહિનામાં તો માની લો કે આપણે 60 રોટલી ખાઈ જતા હોય, 100 રોટલી ખાઈ જતા હોય, 150 રોટલી ખાઈ જતા હોય, પણ આખા મહિનાનું એક દિવસમાં ન જમી શકાય. એમ મેં અત્યાર સુધીની મારી જીવન યાત્રામાં જેટલી સાયન્સ ફિક્શન વાંચી એક વ્યાખ્યાનમાં ન ઠાલવી દેવાની હોય. બરાબર? પ્રસાદીના સ્વરૂપે દેવાની હોય. તો મારે એની શરૂઆત કરવી છે, એ પણ બહુ રોમાંચક છે. અહીં ઘણા બધા ભાઈઓ અને બહેનો બેઠા છે, એટલે પરિવાર સાથે આવીને બેઠા હશે, યુગલ સ્વરૂપે આવીને બેઠા હશે. ખાસી મોટી સંખ્યામાં બહેનો છે. નહીંતર વિજ્ઞાન કથાઓનું વ્યાખ્યાન હોય તો આટલા બધી સંખ્યામાં બહેનો ન હોય, વિદ્યાર્થીઓ ઝાઝા મળે. પણ એટલા માટે મારે કહેવું છે કે દુનિયાની, આઈ રિપીટ, દુનિયાની વિશ્વની પહેલી સાયન્સ ફિક્શન જેને કહેવાય વિજ્ઞાન કથા, એ લખવાનો જશ કોઈ પુરુષના નામે નથી, એક સ્ત્રીના નામે છે.
આટલા બધા પુરુષો પાછળથી ફિલ્મો બનાવતા થઈ ગયા, સાયન્સ ફિક્શન લખતા ને વાંચતા થઈ ગયા, અમારા જેવા વાતો કરતા થઈ ગયા, પણ દુનિયાની પ્રથમ વિજ્ઞાન કથા મેરી શેલીએ ફ્રેન્કેનસ્ટાઇન નામથી, જેની હમણાં નેટફ્લિક્સ ઉપર એક ફિલ્મ પણ આવેલી છે નવા વર્ઝનમાં, એ નામે લખેલી. અને સદનસીબ આપણું આપણને એવા ગુજરાતીમાં સાહિત્યના સારસ્વતો મળ્યા છે કે ધોતિયું પહેરીને ફરતા લોકો, બ્રિટિશ એજ્યુકેશનની અંદર મેટ્રિક થયેલા રમણલાલ સોની, બહુ મોટા બાળ સાહિત્યકાર, તો ગુજરી ગયા. ખાસું ભગવાનની દયાથી લાંબુ આયુષ્ય ભોગવીને 98 વર્ષની ઉંમર પછી એમણે વિદાય લીધી. પણ એમણે એ ફ્રેન્કેનસ્ટાઇન નવલકથાનો નરાસુર નામથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. આજથી 60-70 વર્ષ પહેલા ગુજરાતી ભાષાને આપણે આમ જેને કહેવાય ને આમ છાતી, આમ આપણી છાતી આપણે પીટી શકીએ એવું આ વાત છે. ગજગજ ફૂલે એવી વાત છે કે મારી પાસે એવા સાહિત્યકારો છે કે દુનિયાની પહેલી સાયન્સ ફિક્શન એમ હું કહું, અને તમે એઆઈને પૂછીને એનો સાર જાણો એમ નહીં, તમારે ગુજરાતીમાં વાંચવું હોય તો ગુજરાતીમાં ઉપલબ્ધ છે. હમણાં મેં આગ્રહ કરીને ગુર્જર પ્રકાશનમાં કહીને એની નવી આવૃત્તિ કરાવડાવી, આગ્રહ કરીને, કારણ કે 200 વર્ષ પૂરા થવા આવ્યા એને એ કથાને. તો મેં કીધું આ કરો, આપણી પાસે જ ખજાનો પડ્યો છે, નવી પેઢી સુધી પહોંચે. તો નરાસુર નામ રાખ્યું છે એમાં. ફ્રેન્કેનસ્ટાઇનનો નરાસુર કેવી રીતે? કથાનો પ્લોટ કહેતા પહેલા કથાનું બેકગ્રાઉન્ડ તમને કહું, એમાં રસ પડે એમ છે. એમાં કંઈક સરસ મજાની ફિલ્મ જોતા હો ને એવું તમને લાગશે. મેરી નામની એ જે સ્ત્રી હતી જેણે આ કથા લખી, એના પતિ પર્સી શેલી વિશ્વ સાહિત્યના બહુ જ સારા કવિઓમાંના એક, બહુ નાની ઉંમરે ગુજરી ગયા પર્સી શેલી. પણ આજે પણ જેણે ઇંગ્લિશની અંદર લિટરેચરના કોર્સ કર્યા હશે, MA કે BA ઇંગ્લિશ કર્યું હશે, ઓનર્સ કે માસ્ટર્સ, એને શેલીની કવિતાઓ ભણવામાં આવીને આવી જ હશે. આ શેલી એમના હસબન્ડ, મેરીના જન્મ પછી જેની મા ગુજરી ગઈ, જે લેખિકા હતી, પત્રકાર હતી. બાપ પુસ્તકોની વચ્ચે, મેરીને સાવકી માતા સાથે બહુ ભળ્યું નહીં, એટલે મેરીએ પોતાની નોંધમાં એવું લખ્યું છે કે મારી મા તો જતી રહી મને જન્મ આપીને, જેનું ખોળું હોશિયાર હતી, એના જીન્સ મારા માર્યા, એની બુદ્ધિ મારામાં આવી, પણ એ મને ખોળામાં બેસાડીને, જેમ સંજયભાઈ એમની દીકરીને બેસાડીને બેઠા છે એવી રીતે તો લાડ નથી કરી શકી. તો મેં લાઇબ્રેરીમાં લાડ શરૂ કર્યા. માનો ખોળો ન મળ્યો તો પુસ્તકોના ખોળે ગઈ અને ખૂબ બધું વાંચ્યું. એટલે 14 વર્ષની ઉંમરે તો હું કવિતાઓ લખતી થઈ ગઈ, અને એમાં જ 15 વર્ષની ઉંમરે પ્રેમમાં પડી ગઈ, અને શેલી સાથે એના લગ્ન થયા. થોડી ધમાલ પણ થઈ એ વખતે, ત્યાંની જે એરિસ્ટોક્રેટિક સોસાયટી હતી બ્રિટનની એની અંદર, કારણ કે શેલી પરણેલા હતા અને શેલીએ છૂટાછેડા લીધા આ લગ્ન માટે. ત્યારે છૂટાછેડા હજી આપણે ત્યાંય ગણાય છે કે લોકોને તરત વિવાદનું કારણ મળે, જો ડિવોર્સ લઈને લગ્ન કર્યા. શેલીનો એક મિત્ર હતો કવિ બાયરન, મેરીની બહેન બાયરન, શેલી, આ બધા કે ભાઈ ચાલો લંડનમાં બધાને બહુ માથાકૂટ ચાલે છે તો આપણે જરાક બીજે ફરવા જતા રહીએ. પૈસા હતા, પ્રતિષ્ઠા હતી. સ્વિટ્ઝરલેન્ડ ગયા. ત્યારે મેરીને એક નાનું બાળક પણ હતું, એના પતિથી થયેલું. સ્વિટ્ઝરલેન્ડમાં એક બંગલો રાખીને એમ નક્કી કર્યું હતું કુદરતી સૌંદર્ય નિહાળીને મજા કરશું 1-2 મહિના અહીં. હવે તમને તો અનુભવ છે, મુંબઈમાં વરસાદ પડે ત્યારે કેવો પડે. હું એકવાર ફસાઈ ગયો છું એટલે મને અનુભવ થઈ ગયો છે, પણ મને એકવારનો છે, તમને દર વર્ષનો છે ને હમણાં આવી જ રહ્યો છે. રાત જોવાની છે આપણે ક્યારે આવે એની. 4-4, 5-5 દિવસ લગી ઘરમાં, ઓફિસની બહાર માણસ નીકળી ન શકે એવા વરસાદ મુંબઈમાં પડ્યા છે. ટીવીમાં જોઈને ભીના થઈ જાય માણસો, આવો વરસાદ. ગાડીઓ તરતી દેખાય તમને પાર્ક કરેલી, પહેલા માળના મકાન આખે પાણીમાં ભરાઈ ગયા હોય. આવો વરસાદ પડ્યો સ્વિટ્ઝરલેન્ડમાં. એટલે બસ અટકી જાય ને બધા અંતાક્ષરી રમવા બેસી જાય કે હવે કરવું શું બીજું ટાઈમપાસ કરવા માટે. એમ 2 કવિઓ બેઠા હતા, 2 સ્ત્રીઓ હતી હાજર, 2 બહેનો સગી. સામે 2 કવિ હતા ભાઈબંધ, અને એક ડૉક્ટર હતા જે ત્યાં એમને મળી ગયા હતા અને એમને કીધું કે આવો ખાઈ પીને મજા કરીએ. ખાવા પીવા જલસો કરવામાં જેટલી કંપની જાજી એટલો જલસો વધારે. 5 જણા ટોટલ હતા. એટલે બધાએ એમ કીધું કે બધાએ ભૂતની વાર્તા લખો, કારણ કે વાતાવરણ ભૂત જેવું હતું. આજુબાજુ બધું કાળું ડિબાંગ, ઘરની બહાર નીકળી ન શકાય, વરસાદ ચાલુ, એટલે હોરર ફિલ્મો જેવું વાતાવરણ હતું.
એટલે ભૂતની વાર્તા લખવાની બધાએ અંદરો અંદર ચેલેન્જ લીધી. અંદરો અંદર એટલે 3 પુરુષોએ, કારણ કે એમ માનતા હતા કે સ્ત્રીઓ તો બાળકો ઉછેરે, રસોઈ કરે ને જલસા કરે આવે, બાકી આપણે આ વાર્તા લખવાનું કામ તો આપણું છે, આપણે એને સંભળાવશું, વાર્તાને બીવડાવશું. એમાં આ શૈલીની વાઈફે મેરીએ એમ કીધું કે હું વાર્તા લખીશ. એટલે પહેલાં તો બધા હસી પડ્યા કે તે કોઈ દી કંઈ લખી છે વાર્તા? આજ કંઈ 4 લીટીની રોમેન્ટિક કવિતા નથી લખવાની, વાર્તા લખવાની છે ભૂતની. અને મેરી શેલીએ એક વખતે કે સપનું આવ્યું હતું ભયાનક, જેમાં એક બહુ વિકરાળ વ્યક્તિ જે છે એ એક સોહામણા નાનકડી ઉંમરના વ્યક્તિની સામે ઊભો છે. એ દ્રશ્ય એના મગજમાં છપાઈ ગયું હતું. એટલે આમ જુઓ તો ઈશ્વર દત્ત, કારણ કે એણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે ભાઈ આ સપનુંમાં આવ્યું એ દ્રશ્ય ઉપરથી મને વાર્તા સૂજી. એટલે પરમાત્માએ આપેલો વિચાર કે ચાલો નવી તરહ આપીએ. અને પરમાત્માને રસ પડે ત્યાં આપે ને. એને કોઈક દેવકીની કુખે જન્મ લેવો હોય તો એ દેવકીને પસંદ કરે. એમ એણે સાયન્સ ફિક્શનની એક નવી ધારા લિટરેચરમાં પસંદ કરવી હતી, એના માટે એક મેરી પસંદ કરી. બાકી 2 મોટા મોટા ધરખમ કવિઓ હતા, એને પસંદ ન કર્યા. અને મેરીએ પોતાની વાર્તા લખવાની શરૂઆત કરીને એણે એમ કીધું કે ભાઈ શરૂઆત તો ભૂતની કથામાં કરી હતી, પણ થઈ ગઈ છે વિજ્ઞાનની વાર્તા. એટલે પેલા લોકો હસી પડ્યા 2 જણા મોટા કવિઓનો, ઓલા ડૉક્ટર, કારણ કે ડૉક્ટર ભણેલો, મેડિસિન ભણેલો, સાયન્સનો માણસ. એટલે મેરીએ કીધું કે હું પૂરી કરીશ, પણ હવે અત્યારે તો ત્યાં લગી વાત વરસાદ બંધ થઈ ગયો, તો તેણે કીધું કે પછી પૂરી કરીશ. ક્રેડિટ એક જાય, જેમ મહાન પુરુષો પાછળ બધી મહિલાઓનો હાથ હોય એમ બધા કહેતા હોય ને, દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, એવું એક વિધાન છે, બહુ યાદ છે બધાને. તો મેં એકવાર હસતા હસતા એમ કીધું હતું, પણ નિષ્ફળ પુરુષ એકથી વધારે સ્ત્રીની પાછળ હોય છે, એટલે નિષ્ફળ જતો હોય, કારણ કે એનું ફોકસ જતું રહે જીવનમાંથી. બરોબર, જે કામ કરતા હોય કામ જતું રહે, કમાણી હોય બીજે જવા માંડે. તો સફળ પુરુષને નિષ્ફળ પુરુષની વ્યાખ્યા જવા દો, પણ મેં એવું બહુ જોયું છે કે સ્ત્રીઓ નારીવાદી હોય ને એના કરતાં પુરુષો ઝાઝા નારીવાદી હોય. સ્ત્રીઓના હક માટે પુરુષો જેટલી માથાકૂટ કરે ને જેટલું લડે ને, રાજા રામમોહન રાયથી ગાંધીજી લગીના ઉદાહરણ છે, એટલું સ્ત્રીઓ માથાકૂટ ન કરી એમ કરે કે કાંઈ વાંધો નહીં, આપણને હક મળી ગયો એટલે પૂરું છે, બાકીને ન મળે ચાલે, લડે એમ કે એને મળી બધાને મળવો જોઈએ. એમ બાકીને રસ ન લીધો, પણ પતિએ રસ લીધો પત્નીની વાર્તામાં. આ આજના પતિઓ માટે બહુ કામની વસ્તુ છે. પત્નીઓ કંઈક નવી વાતને નવો વિચાર લઈને આવે, સીધો કાઢી નહીં નાખવાનો, એને પ્રોત્સાહિત કરવાનું. કોને ખબર કે કાલ ઉઠીને પત્ની તમારી હારોહાર નામાંકિત થઈ જાય. આજે હાલત એવી છે કે શૈલીની કવિતાઓ ઉપરથી પિક્ચર નથી બનતા, પણ મેરીની ફ્રેન્કેનસ્ટાઈનની વાર્તા ઉપરથી, સાયન્સ ફિક્શન ઉપરથી સિરીઝ ગણો, અલગ અલગ ભાષાની ફિલ્મો ગણો, નાટકો ગણો, વાર્તા ઉપરની વાર્તાઓ ગણો, એના એડોપ્શન ગણો, એના ઉપરથી બીજાએ લખેલી વાર્તાઓ ગણો, તો 1000થી વધારે કૃતિઓ વિશ્વની અલગ અલગ ભાષામાં છે, ઇન્ક્લુડિંગ ગુજરાતી. ગુજરાતી સહિત તમે વિચાર કરો, 1000 કૃતિઓ. પતિએ પ્રોત્સાહન આપ્યું, તારે જે લખવું છે એ લખ, મને બતાવજો, હું મઠાડતો જઈશ, કંઈક જરૂર પડે તો સલાહ સૂચન કરીશ, પણ તારી ટેલેન્ટને કાપી નાખવા માટે હું નથી. તને પાંખો ફૂટતી હોય તો આપણે ઉડશું અને તને ઉડાડશું. મુશ્કેલી એ થઈ કે આર્થિક દેવું થઈ ગયું એની માથે. એ સમયના છૂટાછેડા મુજબ, જે આજે ઘણીવાર થાય છે, એલિમનીમાં પૈસા જતા રહ્યા અને આર્થિક દેવામાંથી બહાર ના આવી શક્યો. પર્સી શેલીનું વહેલું નિધન થયું. મેરીને 3 બાળકો થયા, 3 બાળકો ગુજરી ગયા, અને પર્સીનું નિધન થયું ત્યારે જે છેલ્લું બાળક એનું હતું એ જ એક સર્વાઈવ થયું. એક જ દીકરો, દીકરી ગઈ, બીજો દીકરો ગયો, પછી દીકરી થઈ એ પણ ગઈ. છેલ્લે જે સંતાન હતું એ રહ્યું, પણ તો પતિ જતો રહ્યો. પણ આ બધાની વચ્ચે એની કથા ચાલી. કથા શરૂઆતમાં બહાર પડી તો કોઈને સમજાણી જ નહીં, કારણ કે સાયન્સ ફિક્શન કોઈ જો વાંચ્યું જ નહોતું તે સમયના. વિવેચકોને ખબર તો પડવી જોઈએ ને કે શું આવ્યું આપણી સામે. તમને એક નવી વાનગી હું ચખાડવા માટે આપું કે આ ચાખો કેવી લાગે છે, એટલે તમે એમ કહો કે પણ આવું તો કોઈ દી આપણે ખાધું જ નથી, આ કેમ ખબર પડે કેવી છે. બહુ તો લોકો સરખામણી કરે કે આ ચીઝના ઢોસા હતા ને આપણે તો ખાતા ત્યાં એના જેવી લાગે છે, આ ફલાણી ચટણી જેવી લાગે છે. પણ ધીરે ધીરે લોકોને મજા આવવા માંડી. અને એ સમયની વાર્તાનો પ્લોટમાં એટલું જ હતું કે ત્યારે બધા પ્રયોગો, વીજળી નવી શોધાણી, ઇલેક્ટ્રિસિટી. અને ઇલેક્ટ્રિસિટીનો આંચકો આપો ને તો કોઈ પણ વસ્તુ હલે. મરેલું બળદું હોય તો દેડકો હોય, જેના પ્રયોગો કરતા બધા સાયન્સમાં એવું કરતા,
આંચકો આપો તો પગ હલે, ઉછળે. આ જમ્પ અને હલવાની જે વાત હતી ને એમાં બધાને એમ લાગ્યું હતું કે આમાં ઇલેક્ટ્રિસિટીમાં જીવ છે. અને વાર્તાનો પ્લોટ એવો છે, રસપડ એવો છે આપણને બધાને, અહીં બેઠેલા દરેક ઉંમરની વ્યક્તિને. કારણ કે એનો જે હીરો વિક્ટર જે છે, બહુ જ તેજસ્વી, બહુ હોશિયાર વિદ્યાર્થી છે. એની માં ગુજરી જાય છે. માં એને અત્યંત વાલી છે. બાપ સાથે એનું કનેક્શન નથી બનતું, પણ માં સાથે બહુ બનેલું છે. બાપ જમીનદાર છે, બાપ કોઈ દી ઘરમાં હોતો જ નથી. માં મરી જાય છે ને ત્યારે એ દીકરો એવો સંકલ્પ કરે છે કે આ મૃત્યુ ભગવાને બનાવ્યું જ શું કામ. જો આવું આપણા અહીં બેઠેલા દરેકને પોતાના સ્વજનની વિદાય વખતે થયું હશે. વિઠ્ઠલભાઈ વિદાય થયા ત્યારે સંજયભાઈને આવું થયું હશે. મારા માતા પિતા ગયા ત્યારે મને આવું થયું છે કે ભગવાને આ શું કામ બનાવ્યું. હવે ભગવાનો પણ જતા રહ્યા આપણી વચ્ચેથી, તો આપણે તો અવતારની કથાઓમાં રામ પણ નથી રહ્યા, કૃષ્ણ પણ નથી રહ્યા, બુદ્ધ પણ નથી રહ્યા, મહાવીર પણ નથી રહ્યા. જેને આપણે ભગવાન કહીએ છીએ એ વિદાય લઈ ગયા. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. પણ પેલા નાયકને એવું થાય છે વાર્તાના કે નહીં, મૃત્યુ તો હોવું જ ન જોઈએ. મૃત્યુ શેનું હોય? ભગવાને ભૂલ કઈ રીતે મૃત્યુ બનાવીને. મેં એકવાર સાવ શરૂઆતમાં પાઇનેપલ છોલતો હતો ને એમાં મારી આગળ છોલાઈ ગઈ. એટલે આમ આપણે સાહજિક ગુસ્સામાં કહીએ ને કે આ પાઇનેપલની આવી છાલ પણ કોણે બનાવી છે? આવું સરસ મીઠું પાઇનેપલ ને આવી કાંટા જેવી છાલ, કે ખરખી છાલ લીસી બનાવી હોય સફરજન જેવી, તેમાં જાય શું? નારંગીન સફરજન જેવી છાલ કેમ ન બનાવી પાઇનેપલની? લ્યો, હવે આનો જવાબ તો કોઈ પાસે નથી કેમ ન બનાવી. જે છે એ યાદ છે. એમ પેલા એ ફ્રસ્ટ્રેશનમાં નક્કી કર્યું કે હું મૃત્યુને હરાવી દઈશ. હું જીવ કેમ આવે પાછો, મરેલી વ્યક્તિ જીવતી કેમ થઈ એનો પ્રયોગ કરીને બતાવીશ. કારણ કે મારી માને હું તો જીવાડી શકું. ખ્રિસ્તી ધર્મમાં તો કબર હોય, કબરમાંથી બળદું પાતું કાઢીને પ્રાણ ફૂંકી શકાય. અને એમાં એ ભાઈ એટલા ઊંડા ઉતરી ગયા કે એણે અલગ અલગ મરદાના કાપેલા અંગો ભેગા કર્યા. અને અંગો ભેગા કરી અને સીવા. કારણ કે એને એમ હતું ભગવાન તો ભૂલ કરે છે, શ્રેષ્ઠતા તો આપણે બનાવવાની છે. તો એ કે ભગવાને પેલા હવે કોઈકની 5 ફૂટની હાઈટ હોય તો એને એમ લાગે સચિન તેંડુલકર જેટલી હાઈટ હોય એની 5 ફૂટની જ છે. તેમ લાગે કે મને ભગવાને હાઈટ કેમ ના આપી. જોજો, કોઈકનો બરાક ઓબામા જેવો શ્યામ વર્ણ હોય તો એને એમ થાય કે ભગવાને મને ગોરી ચામડી કેમ ના આપી. રાધા ક્યું ગોરી, મેં ક્યું કાલા. શ્યામ સુંદર ગણાય છે, કાલા નથી ગણાતા. કાળીઓ ઠાકર ગણાય છે. પણ કોમ્પ્લેક્સ થાય માણસોને, મને આવી આંખ કેમ આપી, મને આવા વાળ ધોળા કેમ થઈ ગયા, વાળ પડી કેમ ગયા, દાંત કેમ પડી ગયા. તો પેલા ભાઈએ એવું નક્કી કર્યું, વિક્ટરભાઈ નામના વૈજ્ઞાનિએ, આ વાર્તા છે, વાર્તાનો પ્લોટ છે, કે આપણે ભગવાનની ભૂલ સુધારવી, આપણે 8 ફૂટનો માણસ બનાવવો. આ 5-5 ફૂટના 5.5 ફૂટના એવા શું વળ્યું? ઊંચો જ બનાવવો, માણસ બનાવો તો તાકાતવાન બનાવો. એટલે કોકનું બાવડું સારું લાગે તેનું બાવડું ઉપાડી આવે, કોકનો પગ સારો આવે તો પગ ઉપાડી આવે, કોકના નખ સારા લાગે તો એનો હાથ ઉપાડી આવે. ટૂંકમાં બધું બેસ્ટ કરીને એને જોડ્યું, સીવીને સાંધા મારીને ટાંકા લઈ લઈને. અને પછી વીજળીના પ્રયોગો એણે જે ફોર્મ્યુલા બનાવી હતી એમાં જીવ નાખ્યો. જો એટલે રમણલાલ સોનીએ ગુજરાતી કર્યું, એનું ટાઇટલ આપ્યું નરાસુર. બનાવવો તો નરોત્તમ, નરોમાં શ્રેષ્ઠ, બની ગયો નરાસુર. બધું બેસ્ટ ભેગું કરો એટલે બેસ્ટ બ્યુટીફુલ ન થાય, ઊંધું જતું થઈ જાય. જેનું જે હોય ને એ માપમાં સારું લાગતું હોય. મેરિલિન મનરો એક જમાનાની અદ્ભુત બ્યુટી ગણાતી હતી, આજે ગણાય છે, ત્યારે ગણાતી હતી, આજે ગણાય છે. પણ આંખ ચૂચવી હતી. જોજો હવે શાંતિથી, ગાલના ગટ્ટા મોટા હતા એટલે આંખ ઝીણી હતી. બરાબર, મધુબાલાની મોફાળ મોટી હતી. મધુબાલાની સ્માઇલ જોજો, મનમાં યાદ કરજો જેણે જોયા હોય પિક્ચરો. હાફ ટિકિટ જોયું હોય, મહલ જોયું હોય, મુગલે આઝમ જોયું હોય, જે જોયા હોય. બરાબર, મોફાળ મોટી હતી. ખરેખર તો થોડી ઓછી હોવી જોઈએ. હવે તમે આમ ગણવા બેસશો ને તો કોઈ બ્યુટીફુલ જ નહીં લાગે આ જગતમાં. પણ એ દરેક એના એંગલથી બ્યુટીફુલ જ લાગતા હોય આપણને. અમિતાભ બચ્ચનને કોકે નહીં, B.R. ચોપરાએ મને યાદ આવ્યું. B.R. ચોપરાની ઓફિસમાં જ્યારે અમિતાભ બચ્ચન ગયો તો કામ માગવા માટે, ખ્વાજા અહેમદ અબ્બાસથી 7 હિન્દુસ્તાની કરીને, ત્યારે B.R. ચોપરાએ એમ કીધું હતું કે ઊંટ જैसी शक्ल जैसे आदमी को कैसे हीरो बनाएगा, ઊંટ जैसी शक्ल. હવે ક્યાં અમિતાભ બચ્ચન, હજી એ ચહેરો ચાલે છે આજની તારીખે. લોકોને ઊંટ લાગતો તો બોલો એમાં. એ B.R. ચોપરા જેવા સજ્જ માણસને
તો આ શક્ય છે. પણ જે બન્યું હોય એનું પોતાનું એક મહત્વ હોય, એ ધીરે ધીરે ખુલે. વાર્તા હવે આખી મારે તમને નથી કહેવી, મારે તમને અહીં અટકાવીને એ કહેવું છે કે પેલો વિજ્ઞાની પોતાના જ સર્જનથી જોઈને ભાગી ગયો. કાં તો રાક્ષસ જેવો દેખાય છે, આ જીવતો થાય તો બધું ખતમ કરી નાખશે. હવે પેલો જે બિચારો જે પેદા થયો એ તો નવું બાળક હતો, એને તો ખબર જ નથી કે હું કોણ છું. એનામાં તો જીવ રેડવામાં આવ્યો છે, ઈશ્વરે આપેલો જીવ નથી, એક્સ્ટ્રા જીવ છે. ઓલા 84 લાખ ફેરામાંથી આવેલો નથી, ક્રિએટ કરેલો છે. એ તો મૂંઝાણો, એને કોઈ ભાષા શીખવાડવાવાળું નહીં, એને કોઈ પાણી શું છે એ કહેવાવાળું નહીં. હવે તમારા ઘરમાં જેટલા બાળકો મોટા કર્યા હોય, વિચાર કરો કેટલો સમય લાગે બાળકને બધું સમજાવતા. પોટી આમ કરાય, આમ ઊભા થવાય, આમ કહેવાય, આમ હાથ લૂછી લેવાય, આને અડાય, આને ન અડાય, આ મોઢામાં મુકાય, આ મોઢામાં ન મુકાય, અહીં તોફાન ન કરાય, અહીં ઠેકડો ન મરાય. આવું પેલાને કહેવાવાળું કોઈ નહીં. શરીર 8 ફૂટનું તાજું જન્મેલું બાળક. એટલે એ બિચારો હેરાન થયો. પેલાને તો ત્યારે જ સમજાઈ ગયું વિક્ટરને કે ઉપરવાળાએ આ પૃથ્વી ઉપર આજના 7 અબજ અને એ જમાનાના 5 અબજ આટલા પેદા કર્યા છે, કરે છે અને બધાને હાચવે છે. અને છતાં આપણે એને એમ કહીએ છીએ કે આવી દુનિયા કેમ બનાવી. મેં તો એક પેદા કર્યું એ નથી હચવાતો, એમાં હું બિન ભાગી ગયો. તો ઉપરવાળાએ તો ખાલી મનુષ્ય પેદા નથી કર્યા, હાથીએ પેદા કર્યા, અળસીઓએ પેદા કર્યા. બધાને કીડીને કણને હાથીને મણ આપે છે. અને એમાંથી પેલો કેવી રીતે એની સામે પડી જાય છે, પોતે જ બનાવેલો. એ ખાલી એક જ સિંકલ્પ લે છે, જે બનેલો જે છે ફ્રેન્કેનસ્ટાઈન. કારણ કે એની પાસે નામ નથી એટલે પોતાના વિધાતા, પોતાના સર્જકનું નામ એ ઉધાર લઈ લે છે ફ્રેન્કેનસ્ટાઈન. કે મને બનાવ્યો ને એ જ મોટો નાલાયક છે. મને બનાવ્યો જ શું કામ? ઘણી વાર નથી ઓલા છોકરા ઉગ્ર થઈને કહેતા કે જો તમારે પછી વાડી કઈ મારા નામે કરવી નહોતી, મને આ દુનિયામાં લઈ આવ્યા શું કામ? કરી દો દસ્તાવેજ મારા નામ. એમ એ અકળાઈને એમ કહે છે કે આપણે જીવનમાં એક જ મિશન રાખવું, આ મને જે બનાવ્યો છે ને ગોતીને એને મારી નાખવો. કારણ કે હું આવો દુઃખી થયો જ ન હોતા સંસારમાં આવીને, જો મારે જીવતો ન કર્યો હોત તો. મેરી શૈલીએ એ જમાનામાં જે પ્રસ્તાવના લખીની તમને મને આજે કામ લાગે એવી છે. એણે એમ લખ્યું કે મારો મૂળ વિચાર એ છે કે પ્રકૃતિને સ્વીકાર કરવાનો હોય, પ્રકૃતિમાં ખોટે ખોટા ફેરફાર કરવાના ન હોય. માનું મૃત્યુ પહેલાથી સહન ન થયું અને એ પોતે જીવન ગોતવા નીકળો તો જીવનને બદલે દુશ્મન ગોતી આવ્યો, પરમેનન્ટ. એવો દુશ્મન કે જેણે એના લગ્ન ન થવા દીધા. એના લગ્નના મંડપમાંથી એની પત્નીને ઉપાડીને લઈ ગયો કે હું એકલો અને તું પરણીશ, એમ થોડું હાલે, તે મને પેદા કર્યો, તું મારી પત્નીએ બનાવી દે. આ મેરી શૈલીનો મૂળ વિચાર હતો, જે આજે પણ એટલો જ રિલેવન્ટ છે. આજની તારીખે માનવજાત આ કરે જ છે ને. મારે રોડ કાઢવો છે એટલે હું વૃક્ષોનું નિકંદન કાઢી નાખું, બરાબર. પછી આપણે એમ કહીએ કે ના ના વાવીએ છીએ ને. પણ તમે કલ્પના કરો, અહીં ઘણા વડીલો બેઠા છે, મને અહીંથી દેખાય છે. આપણે એમ કહી દઈએ કે ભાઈ હવે 70 વર્ષથી ઉપરના જેટલા થયા એ બધે જાઓ ને, તમારું કામ છે આ ઘરની અંદર, બરાબર. હવે તમે એમ કહો કે એમ થોડું જવાનું કહી દેવાય, તો કે ના ના અમે બીજા છોકરા લઈ આવશું ને, અમે 5-5 મહિનાના છોકરા લઈ આવશું, 3-3 મહિનાના, 5-5 મહિનાના. એટલે એવું આપણે આમ કોઈક ઘરમાં કોઈક આવીને આપણને એમ કહી જાય કે તમારા ઘરમાં કેટલું બાળક છે, તો કે આપણે એમ કહીએ કે 2 બાળક છે. તો કે વડીલ કેટલા છે, તો કે વડીલ 3 છે, તો 2 વડીલ કાઢી નાખો, બેલેન્સ. એમ આપણે હજારો વર્ષ જૂની કુદરતની જે સામગ્રી છે એને કાપીને તોડીને આપણે આમ આસુડા સારીએ કે અરવલ્લીની અંદર કેમ ખોદકામ થાય છે, પણ અરવલ્લીમાં ખોદકામ ન થાય, મુંબઈમાં આવા ઊંચા ઊંચા મકાન બને ક્યાંથી? પથરા ક્યાંથી આવશે? સિમેન્ટ ક્યાંથી આવશે? બધું ઇન્ટરકનેક્ટેડ છે. એટલે આપણા ઋષિઓ જે કહી ગયા, આપણા શાસ્ત્રો જે કહી ગયા, આપણા ઈશ્વરો જે કહી ગયા કે સંયમમાં રહેવું, ઉપભોગ ઓછો કરવો, માપમાં. કૃષ્ણ જે કહી ગયા અનાસક્તિ, આસક્તિ ન રાખવી, એટેચમેન્ટ ન રાખવું, મમત્વ ન રાખવું. દરેક વસ્તુમાં જે રજસ તમસ આ બધા જે ગુણો વર્ણવ્યા છે, સત્વ રજસ તમસ, ભગવદ્ ગીતા વાંચજો ક્યારેક શાંતિથી, તમે તો સાંભળશો આ બધું. એમાં જે તામસી પ્રકૃતિના ગુણો જે છે એ શું? જરૂર કરતાં વધારે ખાઈ લે, આજની ભાષામાં કહું તો જરૂરથી એક્સ્ટ્રા મેકઅપ કરે. મેકઅપ સારી વસ્તુ છે, પણ એક્સ્ટ્રા કરો તો દેખાય, અને સારી રીતે ન દેખાય, ફોટામાં દેખાય, ખબર પડે કે આ વધારે પડતો થઈ ગયો છે.
બરાબર, આ તામસી આને કીધા છે કૃષ્ણએ, જે પોતાની જરૂર કરતાં પણ વધારે ખાઈ જાય છે, વાપરી રાખે છે. પોતે એટલી બધી જમીનનો વંડો વાળીને બેસી ગયા છે કે બાકીના લોકોને, એના જ ઘરમાં કામ કરનારા લોકોને સુવા માટે પથારી નથી મળતી. કારણ કે તમે 6000 એકર દબાવી બેસી ગયા છો. પછી તમે એમ કહો છો કે જો આ બધા કેવા નાલાયક લોકો આપણા ઘરમાં આવે છે. પણ એ નાલાયક એટલા માટે તમને લાગે છે કારણ કે એને સુવા માટે પથારી નથી મળી, એની જમીન જ નથી રહી સુવા માટેની. તો મારા મિત્રો, આ જો આ વિજ્ઞાન કથામાં માનવ મૂલ્યોનો વારસો, દુનિયાની પહેલી વિજ્ઞાન કથા શરૂ થઈ માનવ મૂલ્યો શીખવાડવા માટે, કે મૃત્યુનો સ્વીકાર કરતા શીખો. જે આપણા શાસ્ત્રોએ કીધું, આપણા અધ્યાત્મએ કીધું, આપણા ભગવાનોએ કીધું, આપણા ઋષિઓએ કીધું કે તમને ન ગમે એ વાત સાચી, તમને દુઃખ થાય, પીડા થાય એ વાત સાચી, પણ આ પરમાત્માની એક પ્રકારની જો, એટલે ભગવદ્ ગીતામાં કૃષ્ણ એમ કહી ગયા, કાલો અસ્મિ લોકક્ષય પ્રવૃત્ત. હું ખાલી સર્જન કરું છું એવું નહીં, હું સંહાર પણ કરું છું. મારા મોઢાની અંદર લોકો કાળનું ચવાણું બનીને, એક્ઝેક્ટ તમે ગુજરાતી કરો તો શબ્દ થાય ચવાણું, ચવાણું બનીને ચૂસાઈ જાય છે. ઘણી વિજ્ઞાન કથાઓ છે. હમણાં એક પ્રોજેક્ટ હેલ મેરી નામની એન્ડી વેઇનરની વિજ્ઞાન કથા ઉપરથી ફિલ્મ આ મુંબઈમાં જ મેં જોઈ હતી, છેલ્લે મુંબઈ આવ્યો ત્યારે. બહુ જ સુંદર ફિલ્મ હતી. એક માણસ જાય છે આકાશની અંદર ને બહારનો એલિયન દેખાય છે, ને આપણને હંમેશા એવું જ લાગે એલિયન એટલે દુશ્મન. એટલે એલિયન માણસ જોઈને બીવે છે, માણસ એલિયન જોઈને બીવે છે. પછી પેલું એલિયન તો પથરા જેવો દેખાય છે, પણ બે મિત્રો થાય છે ધીરે ધીરે, કારણ કે બેયને ખબર પડે છે કે આપણે તો ખોટા ખોટા એકબીજાથી ડરીએ છીએ, આપણે ફ્રેન્ડ થઈ શકીએ એમ છીએ, પણ આ ડરવામાં તો આપણે એકબીજાને ખતમ કરી નાખશું. ઘણી વખત આપણા જીવનમાં આપણે કોઈ વસ્તુ ન સમજાઈને એટલે એનાથી એટલા બધા ડરીએ છીએ કે જાણી જોઈને એને ખતરનાક બનાવી દઈએ છીએ. એક કૂતરું છે, માની લો કે તમને કાંઈ કરતું નથી, ચૂપચાપ બેઠું છે, પણ તમને બીક છે એ કૂતરાની, એટલે તમે એક પાણો લઈને એને માર્યો. શું કામ? તો કે કૂતરું અહીં બેઠું છે, મારે જવું કેવી રીતે અંદર? પણ કૂતરું તમને કંઈ ભસતું નથી, કૂતરું તમને કરડતું નથી, કૂતરું તમને નડતું નથી, છતાંય તમે પાણો માર્યો. પાણો માર્યો એટલે કૂતરા આમ જોયું આંખો ખોલીને, તો ચૂપચાપ બેઠું તું ત્યાંથી કે કોણે મને પાણો માર્યો? તો કારણે હવે તમારી પાછળ દોડ્યું, પાછળ દોડીને એને તમને 2 બટકા ભરી લીધા. હવે તો 14 ઇન્જેક્શન નથી થતા, ઓછા થાય છે, પણ લેવા તો પડે જ છે, અને સોજોય આવે જ છે. તમારી બીકને કારણે તમે સામી વ્યક્તિને શત્રુ બનાવી દીધી. તો વિચાર કરો, કારણ કે તમે ભયભીત હતા, તમે ડર્યા વગર કોન્ફિડન્સથી નીકળી ગયા હોત તો કૂતરાને કંઈ વાંધો હતો જ નહીં તમારી યારે. મને સાયન્સ જાણનારા લોકોએ કીધું છે કે સાપ છે એ કોઈ દિવસ કારણ વગર કોઈને કરડતો જ નથી, ગમે એવો ઝેરી સાપ હોય. તમારા પગ ઉપરથી પસાર થઈ જશે પણ તમને એ ડંખ નહીં મારે. પણ આપણે જે ફફડાટ કરીને ઊંધા ચત્તા થઈ જાય છીએ ને, એને સાપને બીક લાગે છે કે આ મારી ઉપર શું આવી ગયું અચાનક, મારાથી મોટી સાઈઝનું. એટલે ડરને કારણે આપણને ડંખ મારીને ઝેર આપે છે. મેં એક હમણાં વિડીયો શેર કર્યો હતો, એક ભાભા હતા, કોક ભાભા શબ્દ એટલા માટે વાપરું છું કે એને સાપ મળ્યો, કિંગ કોબરા હતો એને ખબર નહીં, તેણે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવવાની ચાલુ કરી. એનો છોકરો કોક ભેગો હતો, પૌત્ર કેવો ઉપરનો હતો, તે કે મોબાઈલ ચાલુ કર, મોબાઈલ ચાલુ કર. અને પછી આમ મોબાઈલમાં ભાઈ હાથમાં નાગ લઈને કે કોણ હે મેરે જૈસા દેખો મહાદેવ કી તરહ સર પે રખ કે બેઠા હું. મેં પોતે શેર કરેલો ચેતનભાઈ વિડીયો, ફેસબુક ઉપર છે, જોજો. મહાદેવ કી તરહ સર પે. ઓલો કોબરા બેઠો બેઠો જોયા કર્યું, એને 5 મિનિટ લગી સહન કર્યું કે આ રીલ પૂરી થઈ જાય ત્યાં લગી, પછી આપણને છોડી દે તો વાંધો નહીં, જવા દઈએ એને. ઓલાની રીલ લાંબી આવેલી, દેખો કોણ હે મેરે જૈસા, કોણ હે મેરે જૈસા. ઓલો છોડે જ નહીં સાપને. બરાબર, તમે જોજો એ વિડીયો તો તમને બહુ મજા આવશે. આમ દુઃખ થશે, કોઈક માણસનો જીવ જાય તો દુઃખની વાત છે, પણ આવા જ્યારે સ્કિલ કાંઈ ન હોય પણ રીલ બહુ હોય, એવા રીલાસુર જે હોય, રીલાસુર આ નરાસુર હતો ને, રીલાસુર જ્યાં જાય તે રીલ બનાવવા માંડે. ઓલા પાણી આવતું હોય ત્યાં ઓલા પહાડ ઉપર આવી, મુંબઈમાં 2 જણા તણાઈ ગયા હતા, પથ્થર ઉપર ચડીને રીલ બનાવતા જતા હતા. કેવું પૂર આવે, કેવું પૂર આવે છે એમાં. પૂર લઈ ગયું ભેગું, હાલો હાલો તમને અંદરથી બતાવું. તો આ ભાભા રીલાસુર થવા ગયા. કિંગ કોબરા જેવા વિશ્વના સૌથી ઝેરી સાપે, જેને કહેવાય ને મેરા ડસાનો માગે ન પાણી, એવું નગીનામાં જે ગીત હતું ને, ઈ કિંગ કોબરા, વિશ્વનો સૌથી ઝેરી સાપ,
એણે મેં જોયું આખો વિડીયો છે, એણે 5 મિનિટ લગી ધૈર્ય રાખ્યું કે આ કાકા જવા દે તો જતા રહીએ, આ છોડે તો જવા દઈએ, બરાબર. તો ઓલે છોડ્યો ને પછી છેલ્લે એણે કપાળમાં એક ઉપર હતો ને માથે આમ રાખેલો, એ થોડો મહાત્મા હતો ને શિવ હતો, એટલે ખબર પડી કે કોણ મહાદેવ ને કોણ માણસ, બરાબર. એક ચુંબન કરી લીધું હળવું નાનકડું, ભાઈ ઢળી પડ્યા ને કોબરા સરકી ગયો. કેતો સરકી ગયો એ શકે પછી કંઈક લિમિટ હોય ને, માણસ 3 મિનિટની રીલ બનાવે તો આપણે હજી ખમી ખાય, પણ તમે 5.5 મિનિટ લગી મને પકડી રાખો એમ થોડું હાલે. વિચારજો, આ વાત આપણી આ બધી વાર્તાઓ વિજ્ઞાન કથાઓમાં પણ છે. આ હેલ મેરી જે પિક્ચર હમણાં જ આવ્યું, મેં કીધું એમ સારું ચાલ્યું. ધુરંધરના વખતે પણ એને ભારતમાં સારી કમાણી કરી, નવી જનરેશન જોવા ગઈ. તમારી ઘરે જઈને છોકરાઓને કહેશો તો કહેશે કે આ જોયેલું છે. એમાં આ પ્લોટ છે. ફ્રેન્ડશિપ, એક એલિયન અને એક માણસની ફ્રેન્ડશિપ, એકબીજાને ન સમજો છતાં પણ મૈત્રી કેળવો. કૃષ્ણ કુબજાની સાથે મૈત્રી કરે છે. તમે વિચાર કરો, જેને લોકો સ્વીકારતા જ નથી, લોકો દૂર કરે છે, લોકો અપમાન કરે છે, લોકો રિજેક્ટ કરે છે, એને કૃષ્ણ વહાલ કરે છે. કૃષ્ણ પકડે છે એનો હાથ. આ સાયન્સ ફિક્શન આજે પણ બને છે. આપણે તો આપણી વાર્તાઓના આધારે રચતા નથી, બાકી આપણી પાસે આવા ખજાના છે. આપણા પુરાણોમાં જ સાયન્સ ફિક્શન પડેલું છે. કેટલી બધી કથાઓ છે જેને તમે પેલી નારદ મુનિની વાર્તા નથી, પાણીની અંદર જોયું, બરાબર, અને સ્વરૂપ ફરી ગયું. પેલા ભંગસ્વાન રાજાની વાર્તા છે, પુરુષમાંથી સ્ત્રી થઈ ગયો. પેલી બલરામ અને રેવતી, બલરામના પત્ની રેવતીની વાર્તા છે, ખબર હોય તો. રેવતીના પિતા સ્વર્ગમાં ગયા હતા બ્રહ્મા પાસે, મારી દીકરી માટે સારો વર ગોતી દો. તો બ્રહ્માજીએ કીધું કે હવે ક્યાંથી મળે, તમારા એ વખતના જે વર હતા એ તો ગુજરી ગયા. તો એટલે કે ક્યાંથી ગુજરી જાય? તો કે તમે વિચાર કર્યો છે, તમે પૃથ્વી ઉપરનું વરસ ચાલે ને અમારું વરસ ચાલે, એમાં ફેર હોય. તો કે એક સ્તુતિ પૂરી થઈ તમારી, એટલું ઊભા અમે બાપ દીકરી. તો કે એક સ્તુતિ પૂરી થઈ, એમાં નીચે તો 3-4 હજાર વર્ષ જતા રહ્યા. હવે તમારા સગાવાલા કોઈ જીવતા જ નથી. જો આ કથા છે આપણી જ, કૃષ્ણ સાથે જ જોડાયેલી. સાયન્સ ફિક્શનમાં જે પ્લોટ આજે આવે છે, એવા પ્લોટ આપણા લેખકોએ, આપણા ઋષિઓએ, આપણા સમર્થ સર્જકોએ, પ્રાચીન સર્જકોનું કહું છું, વર્તમાન સર્જકો નથી લખતા, પ્રાચીન સર્જકોએ લખી નહીં ખાતા. બરાબર. ચેન્જ થાય, પુરુષની સ્ત્રી થાય, સ્ત્રીનો પુરુષ થઈ જાય, પળની અંદર અનેક સફર થાય, પુષ્પક વિમાન. આપણે શું કર્યું? આપણે એની પૂજા બહુ કરી, પણ એમાંથી આઈડિયા ન લીધા કે ચાલો આપણે આવી એક વાર્તા લખીએ. અદૃશ્ય માણસ, ઇનવિઝિબલ મેન, H.G. વેલ્સે લખી. એની ઘણા વર્ષો પહેલા અદૃશ્ય માણસની કલ્પના આપણે ત્યાં છે. અંતર્ધ્યાન થઈ ગયા પરમાત્મા, હમણાં પ્રગટ થયા, હમણાં અંતર્ધ્યાન થઈ ગયા. સ્ટાર ટ્રેકની સિરિયલમાં ટેલિપોર્ટેશન આવ્યું, એની પહેલા આપણે ત્યાં ટેલિપોર્ટેશન છે. ગમે તે લોકની અંદર વ્યક્તિ ફરી શકે, અહીં હોય ને અહીંથી બીજો પ્રગટ થાય. આપણે એવી સિરિયલોમાં જોઈએ છે, પણ આપણે એને માત્ર ભક્તિથી જોઈએ છીએ, સાયન્સના એંગલથી નથી જોતા. આટલો ફરક રહી ગયો. એક H.G. વેલ્સની જ વાર્તા ટાઈમ મશીનમાં એવો સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ પ્લોટ છે કે ફ્યુચર કેવું હશે. જો આ તો તમને મને લાગુ પડે એવો પ્લોટ છે, કારણ કે આ દિશામાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે. આ મુંબઈને હું તમને બનાવીને કહી દઉં કે H.G. વેલ્સે શું લખ્યું છે. ટાઈમ મશીનની કથા આખી નહીં કહું, તો પહેલી વાર્તા તો પહેલી હતી જગતની, એટલે મેં તમને આટલી વિસ્તારથી કીધી. એનો મર્મ કહી દઉં. H.G. વેલ્સે એક ટાઈમ મશીન નામની વાર્તા લખી છે, હર્બર્ટ જોર્જ વેલ્સ નામના લેખક. અને એમણે ટાઈમ મશીન જે લખી, આમાં કમનસીબી છે સંજયભાઈ કે વિજ્ઞાન કથાની જેટલી વાત કરો, વિદેશના માણસને તમારે નામ લેવા પડે, કારણ કે આપણે લખતા નથી. એક અપવાદ છે, મહારાષ્ટ્રમાં ઊભો છું એટલે મારે એમને સગર્વ યાદ કરવા પડે, ડૉક્ટર જયંત નાર્લીકર, જેનો દેહાંત થયો હમણાં થોડા સમય પહેલા. એમણે બહુ સરસ મજાની વિજ્ઞાન વાર્તાઓ મરાઠીમાં લખી, એ હિન્દીમાં આવી, પછી ગુજરાતીમાં આવી, ગુજરાતી અનુવાદો થયા. પોતે વૈજ્ઞાનિક હતા અને બહુ સારા વૈજ્ઞાનિક હતા. ઇન્ટરનેશનલ લેવલની થિયરીઓમાં ભૂલ કાઢે. આપણે પંકજ જોશી રાવલ સાહેબ ભાવનગરના, જેમણે સ્ટીફન હોકિંગ સાથે ડાયલોગ કરીને સાયન્ટિફિક અમેરિકન મેગેઝિને, દુનિયાનું નંબર 1 મેગેઝિન જે સાયન્સમાં ગણાય, એમણે 10 થી 12 પાનાનો લેખ કવર સ્ટોરી તરીકે આપણા ભાવનગરના પંકજ જોશી નામના ગુજરાતી વિજ્ઞાનીનો છાપ્યો છે. એટલે એવું ન માનતા કે આપણી પાસે ટેલેન્ટ નથી. આ બેઠા રાવલ સાહેબ. મુશ્કેલી એ છે કે રસોઈ કરવાવાળા હાજર છે, ભૂખ નથી, એટલે પીરસવું કોને? એટલે મને એમ થાય કે ચાલો હું એક કૃષ્ણ કાર્ય કરું, થોડીક ભૂખ જગાડું.
આમાંથી 5 જણાને કદાચ ભૂખ લાગે તો નવો કોઈક રસોઈ બનાવવાવાળો આપોઆપ આવશે. બરાબર? મેળો હોય ને ત્યાં ખારી સિંગવાળા આવી જ જાય. મેળો હોવો જોઈએ. ગોપાલભાઈ કહું ખારી સિંગ લઈને જાય છું એને. હવે તમારી ખારી સિંગ ઘણી જગ્યાએ મને કામ લાગી છો. મને એકવાર પ્રિય મોરારી બાપુ ચેતનભાઈ રાજકોટમાં 5 કાર્યક્રમ બાપુના બેક ટુ બેક, અને તમને ખબર છે બધા બાપુ બાપુ કરીને ઉપરથી નીચે લગી છેલ્લે 12:30 વાગે હું તો ભક્તિભાવે પ્રેમ ભાવે સાંભળવા ગયો હતો. બાપુ આપણને બહુ જ વહાલ કરે તો આપણી તો ફરજ આવે કે આપણા ગામમાં આવ્યા ને આપણે હોય. મુંબઈ હું તો બાપુ કહી નહીં કે તમે આવો, પણ હોય તો આપણે જાય. પછી પૂરું થયું છેલ્લે બાપુએ ઓલું હું ગાંઠિયા લઈ ગયો હતો. આપણો ગોંડલના ગાંઠિયા બહુ બાપુને વાલન મને વાલત ગંગા જળવા તૈયાર કરાવીને બોક્સની ગાંઠિયા ઠંડા થઈ ગયા હતા કે કાર્યક્રમ બાપુના ઘણા હેલા ઉપરા ઉપરી. પછી છેલ્લે બાપુ ગાડીમાં બેસતા હતા ને મેં કીધું બાપુ આ એક લઈ આવ્યો હતું આપને. એટલે બાપુ હસતા હસતા કે આ કોકે આનું ધ્યાન રાખ્યું, બાકી હાનથી એમને જ છીએ. બધાએ બાપુ બાપુ કરીને બહુ મહેનત કરી, પણ કોઈ એટલું પૂછ્યું ને તમારું જમવાનું કંઈ ટાઈમ મળ્યો કે નથી મળ્યો, કે ખાવાનો ટાઈમ મળ્યો કે નથી મળ્યો. તો ટાઈમ મશીનમાં આપણે પાછા આવીએ. ટાઈમ મશીનની વાત એટલી જ છે મિત્રો કે અત્યારે જે રીતનો યુગ ચાલી રહ્યો છે, જો આ એને ત્યારે લખેલું વિજ્ઞાન કથાની મજા એ છે કે ભવિષ્ય જોઈ શકે. ભૂતકાળ જોવું એ ધાર્મિકતા થઈ, ભવિષ્ય જોવું એ વિજ્ઞાન થયું, આવતીકાલ જોવી વિજ્ઞાન થયું, ગઈકાલ જોવી ધર્મ થયો. બંનેનો સંગમ જોઈએ. રવિન્દ્રનાથ ટાગોર એમ કહેતા કે મંદિર બનાવવું હશે તો શિખરે જોશે ઉપરનું અને પાયો જોશે. પાયા વગર શિખર ક્યાં રહેશે ને શિખર વગરનો પાયો શું કરશે? એટલે ધર્મ અને વિજ્ઞાનનો સંગમ થવો જોઈએ જગતમાં. તો ટાઈમ મશીન એમ કહે છે કે એક દિવસ એવો આવશે કે દુનિયાનો એક વર્ગ જે ખૂબ કળાપ્રેમી હશે, રસિક હશે, કવિ હશે, સાહિત્ય સર્જક હશે, પૈસાદાર હશે, ખૂબ પૈસાદાર હશે, અતિશય પૈસાદાર હશે, શ્રીમંતોમાં શ્રીમંત હશે, બરાબર, મિલિયોનર આ બધા લોકો એકદમ સુવાળો થઈ જશે, સાવ સુવાળો. બરાબર, આમ કહો હાવ એમ કરે તો બી જાય. મને અનુભવ છે. હું મુંબઈમાં પિક્ચર જોવા માટે બેઠો તો પરેલ્લા થિયેટરમાં, એટલે વાલકેશ્વરનું ક્રાઉડ કહેવાય મારી આસપાસ. એમાં થિયેટરની અંદર લાઇટ ચાલુ રહી ગઈ. બધા સુવાળા લોકો 1000 રૂપિયાની ટિકિટ ખર્ચીને બેઠેલા, એકે ઊભો થઈને બોલે જ નહીં. સહન કરીને રાખે. હું એક કાઠિયાવાડી ઘૂસી ગયો હતો ત્યાં કે 1200 રૂપિયાની ટિકિટમાં હું લાઇટ અને પિક્ચર જોવાનું, તો તમે ઘરમાં ન જોઈએ લાઇટ ચાલુ કરીને? આ હું કેમ આવ્યા? બરાબર. એટલે મેં એક જોરથી બૂમ પાડી કે લાઇટ બંધ કરો, તો 2 મિનિટ પછી ઓલો પોપકોર્ન વાળો એક પ્રગટ થયો કે ક્યાં હુઆ? કારણ કે એટલા જોરથી રાડ પાડી હતી ને કે એમ થયું કે અંદર તો કંઈક મારામારી થઈ ગઈ. બરાબર. એટલે મેં કીધું એ દિખાઈ નહીં દે લાઇટ ચાલુ. હા સોરી બંધ કરવા તાવું. આ બાકીની મારી ભેગા જે બેઠા છે એ તો મારા કરતાં મોંઘી ગાડીમાં ફરનારા છે, મારા કરતાં મોંઘા બંગલામાં રહેનારા છે. એને તો રોજ આવવાનું છે, હું તો એક દી આવ્યો તો. આ કાંઈ કંઈ બોલે નહીં. અતિશય પૈસા, અતિશય શિક્ષણ, અતિશય સંસ્કારિતા બધું સાચું, પણ એને કારણે માણસ એટલો સુવાળો થઈ જાય કે ફાઇટ ના આપી શકે, પડકારો ન કરી શકે, જીરવી ન શકે જીવનનો જે સંઘર્ષ હોય. અને એ જે બીજો વર્ગ છે એ રાક્ષસી થઈ જાય છે, કારણ કે એને આવડે છે, એને અંધારામાં રહેતા આવડે છે. તમે આ મુંબઈમાં જુઓ જ છો ને, મુંબઈમાં આપણે કહીએ કે આ બધા માફિયાઓએ રાજ કર્યું, રિમોટ કંટ્રોલ ચલાવ્યું. કેમ ચલાવ્યું? કારણ કે ગમે ત્યાં ઘૂસી જતા હતા. આપણે નાહીને જ નીકળવું, પરફ્યુમ છાંટીને જ નીકળવું, શેવ કરીને જ નીકળવું, હેરકટ કરાવીને નીકળવું, એવું કંઈ માફિયા નહોતો વિચારતો. બરાબર. એ કોન્ફિડન્સથી ઘૂસી જતા હતા, જ્યાં બીજા લોકો નહોતા જતા. કોન્ફિડન્સથી ઘૂસીને રાજ કરતા હતા. મુંબઈ પોલીસે એટલા જ કોન્ફિડન્સથી એન્કાઉન્ટર કરવાનું ચાલુ કર્યું તો રાત પૂરી થઈ ગયું. તમે વિચારજો. એટલે એચજી વેલ્સ ટાઈમ મશીનમાં આપણને આ માનવ મૂલ્યની એક મોટી ચેતવણી આપે છે કે બહુ પૈસા, બહુ સગવડોમાં રહેશો તો જીવનના સંઘર્ષ ભૂલી જશો, ને પછી તમારી ઉપર બીજા કોઈક એવા લોકો રાજ કરશે જેને અક્કલ નથી, જેનામાં સંસ્કાર નથી, જેનામાં વિવેક નથી, પણ તમે જે સહન નથી કરી શકતા એ સિચ્યુએશન સહન કરી શકે છે, એટલે એ સર્વાઈવ થઈ જશે. કોરોના આખી દુનિયામાં ફેલાડો ને કેટલા ભોગ લીધા આપણને ખબર છે. ધારાવીને ઝુંપડપટ્ટીમાં ફેલાડો જ નહીં. ઇમ્યુનિટી એટલી બધી સ્ટ્રોંગ હતી કે આગળ વધ્યો જ નહીં. જુઓ,
નહીંતર તો કેવડું મોટું થાત. તમે કલ્પના કરો કેટલું નજીક છે, કેટલું 6 ફૂટનું ડિસ્ટન્સ જ ક્યાં છે. 6 ફૂટ દૂર રહેવાની જગ્યા તો હોવી જોઈએ ને, કે 6 ફૂટ દૂર રહ્યો, પણ ઇમ્યુનિટી સ્ટ્રોંગ હતી. અને જે એકદમ ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસમાં અને ફર્સ્ટ ક્લાસમાં ફરતા હતા એમની ઇમ્યુનિટી ડાઉન હતી, એને સીધી હોટલમાં જતું રહીને ક્વોરન્ટાઇન થવું પડ્યું 14 દિવસ. આ વાત છે ટાઈમ મશીનમાં. છેલ્લી વાત કરું, મેં કીધું હતું ને આપણે તમને પચે એટલું ખાવાનું આપવાનું હોય, આખા મહિનાનું તો એક સાથે કેમ આપી દેવાય, બરાબર. છેલ્લી વિજ્ઞાન કથાઓનું તો અપાર વિશ્વ છે. મેં કીધું એમ મને ગમતી 2 વાર્તાઓની વાત કરીને હું આ છેલ્લું સમાપન કરું. એક છે રાય બ્રાડબરી નામના એક લેખક, અમેરિકન લેખક. એમણે લખેલી વાર્તા છે ફેરનહાઇટ 451, અને આ ઝરૂખો માટે છે ખાસ. ઝરૂખોના મિત્રો એ બેઠા છે ને, બાદલભાઈ જેવા બધા સાહિત્યના, એના માટે છે. ફેરનહાઇટ 451 પિક્ચરમાં એક એવા સમાજની વાત છે જે સમાજમાં સુખ છે, ટીવી છે, આખી દિવાલના સ્ક્રીન છે, એન્ટરટેનમેન્ટ છે, પણ પુસ્તકો નથી. સરકારે નિયમ જ કરી નાખ્યો છે કોઈ વાંચવાનું જ નહીં. બુક નામની ચીજ હોવી જ ન જોઈએ સમાજમાં. જેટલી લાઇબ્રેરીઓ હતી જપ્ત કરી લેવામાં આવી છે. સ્કૂલ કોલેજમાં ભણાવવામાં પુસ્તકો નહીં રાખવાના, સીધો વિડીયો જ બતાવવાનો, બરાબર. બુક નામની ચીજ હોવી જ ન જોઈએ. શું કામ? તો કે બુક હોય તો બળવા થાય, તો વિરોધ પક્ષ પેદા થાય ને. કોઈક વાંચે ને વિચારે ને પછી વાયડો થાય. લોકોને વિચાર ના આપો, લોકોને મનોરંજન આપો, ખાઈ પીને જલસા કરાવો, બસ. લોકો એમાં રાજી છે ને. એમાં એક ફાયર ફાઈટર હોય ને, બંબાવાળા, એવી એક સરકારે જુદા પ્રકારની પોલીસ બનાવી છે કે જેનું કામ શું, જ્યાં પુસ્તક દેખાય કે પુસ્તક રાખનારો માણસ દેખાય, એ માણસને મારી નાખવાનું, પુસ્તક સળગાવી દેવાનું. બુકલેસ સોસાયટી હોવી જોઈએ. બુકલેસ મીન્સ થોટલેસ, બ્રેઇનલેસ. બુદ્ધિ ન હોવી જોઈએ. જો પોથી છે તો કથા છે, પોથી ન હોય તો કથા ક્યાંથી થાય? મોરારી બાપુ તો કહે જ છે પોથીના પ્રતાપે ક્યાં ક્યાં પૂગ્યા, પણ માનસ તુલસીદાસજીએ લખીને આપ્યું હોત તો કેમ ગવાત? તમે વિચારો, બાપુએ જે કીધું એ અમારે જેવા કોક લોકો કેક લખ્યા ગયા તો એ ગ્રંથસ્થ થશે. પુસ્તકો શું છે ને આપણને સમજાતું નથી મિત્રો. એટલે મેં કીધું કે ઝરૂખોને સમર્પિત વાત છે. પુસ્તકો છે ને એ કાળના એમ્બેસેડર્સ છે. ટાઈમ ટ્રાવેલિંગ કરાવે તમને ઘરે બેઠા બેઠા. મેં ગાંધીજીને જોયા જ નથી, ક્યાંથી જોઉં? 1973માં જન્મ, ગાંધીજી ક્યાંથી દેખાય મને? પણ છતાં ગાંધીજી માટે મારા મનમાં આદર છે, કારણ કે ગાંધીજીને મેં વાંચ્યા છે, સત્યના પ્રયોગો વાંચ્યા, ગાંધીજી વિશે લખાયેલું વાંચ્યું, એ સમય કેવો હતો એના વિશે વાંચ્યું, અને એમ થયું કે ના, એક માણસ જેણે પોતાનો પરિવાર ભલે તૂટવા દીધો. લોકોને આજે એમ થાય છે કે ગાંધીજીએ દેશના ભાગલા કરાવ્યા, કારણ કે વાંચતા નથી, વોટ્સઅપથી આગળ વાંચતા નથી. આ ઓલું બુકલેસ સોસાયટી. વાંચો તો ખબર પડે ગાંધીજીએ નહોતા કરાવ્યા, અને સ્વીકાર્યા નહોતા છેક સુધી. હાઈ નહોતી પાડી કે હું સ્વીકારું છું. અને છેલ્લો એમનો એજન્ડા ગોળી લાગીને વિદાય થઈ પહેલાં એ હતો કે હવે મારે પાકિસ્તાન જવું છે, અને ત્યાં જઈને ઉપવાસ ઉપર ઉતરવું છે કે આપણે આ સરહદ કાઢી નાખો ને પાછા ભળી જાઓ. પણ એ ઉપવાસ એને થઈ નહીં. પહેલાં એને દિલ્હીમાં ઉપવાસ કર્યા, કાંઈ રમખાણો બંધ થાય, અને પછી એમ કીધું કે મારી છેલ્લી ઈચ્છા એ છે કે મારે કરાચીમાં જઈને ઝીણાની સામે ઉપવાસ કરવા છે, કે હું અહીં દેહ છોડું અને કાં તમારા સરહદ કાઢી નાખો. પણ આ લોકોએ વાંચ્યું જ નથી. એટલે પેલા બુકને બાળતા એક માણસ કુતૂહલવાળો, જિજ્ઞાસાવાળો હોય છે, અને એને જરાક એમ થાય છે કે આમ કેમ, આવું શું કામ ડ્યુટી આપે છે આપણને, આમાં છે શું એવું, આ તો નિર્જીવ વસ્તુ છે, અને બાળી શું કામ નાખવાની, એમાં મારી શું કામ નાખવાના માણસોને? અને એમાંથી ધીરે ધીરે વિચાર તો થાય છે, અને વિચાર તો થાય છે એટલે તો થ્રેટ ગણાય છે ને, એના મેડિકલ પરીક્ષણો થઈ જાય છે ને, એને જેલમાં નાખી દે છે ને, અને એને એક જીવનનું સત્ય સમજાય છે કે પુસ્તકો, સાહિત્ય, સર્જન, પોથી, આ બધું એટલે હોવું જોઈએ કે તમે ન હો, તમારો દેહ નશ્વર છે. 20, 25, 50, 60, 70, 100, 125, 200, 500 વર્ષે પણ તમે નહીં હો, પણ આ હજારો વર્ષો સુધી રહેશે. રામાયણ રહેશે, મહાભારત રહેશે, ગીતા રહેશે, ઉપનિષદ રહેશે, ઋગ્વેદ રહેશે. પુસ્તકના સ્વરૂપે રહ્યા તો ટૈકા, તો તમારા મારા સુધી પહોંચ્યા.
બાકી તમે ને હું ક્યાં કઈ ઋષિઓની બેઠકમાં ગયા હતા ને આપણે ક્યાં કૃષ્ણ ગીતા સંભળાવી ત્યારે હાજર હતા. આ વાત જે છે એ રાય બ્રેડબરીની ફેરનહાઇટ 451માં છે. કેવું અદ્ભુત વાત અને કેવી અદ્ભુત ચેતવણી જે અત્યારે મોબાઈલના સ્ક્રીનમાં, મોબાઈલ હું વાપરું છું, આર્યો ખિસ્સામાં હારો લઈને વાપરું છું, બંધ ન થઈ જવો જોઈએ, ભડાકો ન થવો જોઈએ, મોંઘી કિંમતનો લઈને વાપરું છું, પણ એ મારા હાથની સગવડ છે. આ મારો બોસ નથી કે મારે એના ગુલામ થઈને જીવવાનું હોય. હું વાત કરતો હોઉં તો ખિસ્સામાં નાખી દેવાનો હોય સાયલન્ટ કરીને, ફિલ્મ જોતો હોય તો ખિસ્સામાં નાખી દેવાનો હોય, ફિલ્મ જોવા આવ્યો છું મોબાઈલ જોવા આવ્યો છું. આ વાત જે છે ને એ વાત બહુ મહત્વની છે, આજના યુગને લાગુ પડે એવી છે. અને છેલ્લી જેણે મારા જીવનની અંદર બહુ મોટી પ્રેરણા આપી એવી જુલે વર્નની વિજ્ઞાન કથાઓ, પ્રબલ સાહેબ તમે વાંચી જશે. આપણે મૂળશંકર મોહનલાલ ભટ્ટ નામના એક છાત્રાલયના ગૃહપતિ, ભાવનગરની અંદર ગાંધીજીની પ્રેરણાથી જે નાના ભાઈને બધાએ જે દક્ષિણામૂર્તિ સંસ્થા ચલાવી, એના છાત્રાલયના ગૃહપતિ, જો ગૃહપતિ કેવા હતા, શિક્ષકો કેવા હતા આપણી પાસે. ત્યારે તો ટીવી હતું જ નહીં. સાંજે 7 વાગે વિદ્યાર્થીઓ જમી લે પછી કરે શું, કારણ કે અંધારામાં તો રમવાનું બહુ થાય નહીં, રમત તો સાંજે થઈ ગઈ હોય, વ્યાયામ કરી લીધો હોય, ભોજન થઈ ગયું હોય, સીધા તો ભોજન કરીને સુવડાવાય નહીં. એ 2-3 કલાક તો એને જાગતા રાખવા પડે પચે એના માટે. એટલે આજની ટીવી સિરિયલની જેમ એક શિક્ષક ગૃહપતિએ એમ નક્કી કર્યું કે છોકરાઓને રસ પડે એવી વાર્તાનો અનુવાદ કરી રોજ હું એક પ્રકરણ સંભળાવીશ. રોજ તમે બધા જેમ મને સાંભળવા બેઠા છો એમ સામે ઘૂમરો વળીને બધા બેસે અને રોજ ગૃહપતિ પોતે અનુવાદ કરેલી કારણ કે વિજ્ઞાન કથાઓ, એટલે એમ હતું કે ભાઈ 14-15 વર્ષના છોકરાઓને તો દુનિયાને આપો, સાહસ આપો, દ્રષ્ટિ આપો, અને એમાં એ સંભળાવે. અને એમાં મૂળશંકર દાદાએ જે અનુવાદો કર્યા, જુલે વર્નના સાગર સમ્રાટ, 20,000 લીગ અંડર ધ સી, પાતાળ પ્રવેશ, જર્ની ટુ ધ સેન્ટર ઓફ ધ અર્થ. તમને લોકોને નવાઈ લાગશે કે પહેલી એટોમિક સબમરીન 1956ની સાલમાં જ્યારે અમેરિકાએ બનાવીને એનું નામ એણે નોટિલસ રાખેલું, કારણ કે જુલે વર્ને સબમરીનની પહેલી કલ્પના એની વિજ્ઞાન કથામાં કરી, એનું નામ નોટિલસ છે. અને જે આ ચંદ્ર ઉપર આર્ટેમિસ પણ આજે જઈને પાછું આવે છે ને, એની મૂળ જે વાત આજે પણ સ્પેસ સેન્ટર જે છે નાસાનું, એ ફ્લોરિડાની અંદર છે, કારણ કે ત્યાંથી ફ્લોરિડા અને હ્યુસ્ટન 2 જગ્યાએથી તમે જે મોકલી શકો ત્યાંથી ડાયરેક્ટ એક્સિસ આવે. અને એ કલ્પના જુલે વર્ન ફ્રેન્ચ હોવા છતાં એટલે ફ્લોરિડામાંથી તોપના નાળચામાંથી ગોળો કેમ છૂટે એની ગણતરી કરીને માંડી હતી. હું તો એના વતનના ગામ જઈ આવ્યો છું, ફ્રાન્સ ગયો ત્યારે ખાસ. અમારો એક મોઇન નામનો મિત્ર છે, એ મને બાવડું પકડીને લઈ ગયો તો, હાલો તમને બતાવું, તમને બહુ જુલે વર્ન કરો છો ને તો ક્યાં જઈને માતા ઘર બતાવું. ફ્રેન્ચ સાહિત્યકાર હતા એટલે ઘરે પાછું મ્યુઝિયમ થઈ ગયું છે. એક કરોડપતિએ એમનો ઘર લીધું, વિલા. એમણે એમ કીધું કે આ રાષ્ટ્રીય વિરાસત છે, એટલે મેં ભલે કરોડો રૂપિયા ખર્ચા ખરીદવા માટે પ્રોપર્ટી, પણ આમાં ભાંગતૂટ કરવાને બદલે હું આમને આમ રાખીશ. મેં કરોડો એટલે ખર્ચા કે આમને આમ સચવાય. આ જુલે વર્ન. અને એની એક મિસ્ટીરિયસ આઇલેન્ડ નામની કથા, જેનો અનુવાદ થયો ભેદી ટાપુ, અને બીજો અનુવાદ થયો જે મૂળશંકરભાઈએ કર્યો એ સાહસિકોની સૃષ્ટિ. એમાં એક પાત્ર આવે છે કેપ્ટન હાર્ડિંગ. સર્વાઈવલનો કિંગ છે. બુદ્ધિના જોડે સર્વાઈવલ કેમ કરવું. દાખલા તરીકે એ લોકો એક ટાપુ ઉપર 5 જણા ફસાઈ જાય છે, અને એમાં હાર્ડિંગ સાયન્સનો માણસ છે, બુદ્ધિનો માણસ છે. તો પહેલું શું આવે, તમે કોઈ પણ જગ્યાએ ફસાઈ જાઓ તો બચવા માટે પહેલું મનુષ્ય જાતિએ ઊભો કર્યો અગ્નિ. અગ્નિ વગર સર્વાઈવલ ન થાય. અગ્નિ મારી નાખે એ વાત સાચી, અગ્નિ વગર ખોરાક ન બને, અગ્નિ વગર ઠંડી કે એમાં રક્ષણ ન મળે. આપણે પણ પેટમાં શું કહીએ છીએ, જઠરાગ્નિ. અગ્નિ હોય તો ખાઈ શકાય, અગ્નિ ન હોય તો ખાવાનું પચે નહીં. તો અગ્નિ કેમ પેદા કરવો? તો ચકમકના પથ્થર જોઈએ, તો ચકમકના પથ્થર અજાણ્યા ટાપુ ઉપર કેમ ગોતવા? આ ઘડિયાળ પહેરેલી હતી. બીજા એક જે 5 જણા હતા એમાંથી એણે ઘડિયાળ પહેરી હતી. ઘડિયાળના કાચ બહિર્ગોળ હોય, 2 કાચ ખાંચી લ્યો ઘડિયાળમાંથી અને ભેગા કરો તો મેગ્નિફાઈંગ લેન્સ થઈ જાય. અને મેગ્નિફાઈંગ લેન્સ હોય એની નીચે ઘાસ રાખો અને ઉપર સૂરજના કિરણ પડવા દો તો આગ પેદા થઈ જાય. કાલ ઉઠીને આપણે ક્યાંક હલવાઈ જાય કામ લાગે એવું છે, બરાબર? કોને ખબર ક્યાં હલવાઈ જાય. હું તમારી અહીં તો ગાડી લઈને મુંબઈ ન આવવાનું થાય, મેં ગુજરાતમાં ગાડી લઈને ફરતા હોય એમાં એક દી હાલે એટલું તો રાખું જ છું. ખજૂર ને બદામ ને કંઈક પડ્યું હોય, એક દી હાલે. હવે કઈ ટનલમાં હલવાઈ જાય કેમ ખબર પડે?
બરોબર, કે પુલ બુલ ઉડી જઈને આપણે વચ્ચે હોય તો શું થાય? તો આ સાહસિકોની સૃષ્ટિમાં આખું ઝૂલેવરને એક સંસાર બનાવ્યો છે કે તમારી પાસે ઝીરો હોય, કંઈ છે જ નહીં, જ્ઞાન છે, બુદ્ધિ છે, પણ રિસોર્સિસ કાંઈ નથી, તો તમે કેમ સર્વાઈવ થાઓ? એક દાણાનો બીજા દાણા કેમ ઉગાડો? પાણીને કેમ ઉપર ચડાવો? જો આપણે માટે રોજની વાત છે, આપણે આમ નળ ખોલીએ છીએ, હમણાં તમે ઘરે જઈને ખોલશો મોઢું ધોવા માટે, પણ ક્યારે વિચાર આવ્યો છે કે પાણી નીચે જ રહે? નળ ખોલો એમાં તો ઇલેક્ટ્રિસિટી છે નહીં, તો ઉપર ચડ્યું કેવી રીતે? મોટર તો આપણે ટાંકી માટે મૂકીએ, નળમાં થોડી મોટર મૂકેલી છે, તો ક્યાંથી આવ્યું ઉપર? બસ આવા વિચારો આવતા શરૂ થાય ને તો આવી વિજ્ઞાન કથાઓ લખાતી શરૂ થાય. અને પોતાના વિજ્ઞાન લેખકોને સમાજ કયા લેવલે માન આપે? આખી દુનિયામાંથી લોકો ફ્રાન્સ જાય તો બીજું કાંઈ જોવે નહીં, 3 કલાક માટે ફ્લાઇટનો બ્રેક લઈને બહાર નીકળ્યા હોય તો એક જગ્યાએ ફોટો પડાવવા જાય, એફિલ ટાવર. એ પ્રતીક છે ફ્રાન્સનું. બીજું કાંઈ ન જોવે, કાંઈ ન સાંભળે, કાંઈ ન ખાય તો એક એફિલ ટાવરનો ફોટો એટલે સમજાઈ જવાનું ફ્રાન્સ આવી ગયા. આ એફિલ ટાવર ઉપર એકમાત્ર કાફેટેરિયા છે, એનું નામ જુલે વર્ન્સ કાફે છે. કોઈ કંપનીનું નામ નથી, આ દેશે પેદા કરેલા વિજ્ઞાન લેખકનું નામ છે. હું જ્યાં જ્યાં ગયો છું ત્યાં મેં જોયું છે કે આ સન્માન અલગ અલગ લેખકોને જે મળતું હોય એટલે નવા લેખકો પેદા થાય. એફિલ ટાવરમાં જે કોઈક ફ્રાન્સનો છોકરો અત્યારે બેસીને કોફી પીતો હશે, એને કોઈક દી મને થશે કે આપણે જુલે વર્ન જેવું કંઈક કરીએ. આ બધી જ વિજ્ઞાન કથાઓએ આઇઝેક એસિમોવની હોય, આર્થર સી ક્લાર્કની હોય, ઘણી બધી કથાઓ છે. માત્ર કથા નથી, વાવેતર કર્યા છે વિજ્ઞાનના, અને વાવેતર કરવામાંથી નવા વૈજ્ઞાનિકો, નવી શોધખોળો, તમે હું વાપરીએ છીએ એવી વસ્તુઓ પેદા કરી છે. દુનિયાનો નંબર 1 અબજપતિ જે અત્યારે છે એ ઇલોન મસ્ક છે. આપણે સ્ટીવ જોબ્સને બ્રાન્ડ ગણીએ, આપણે બિલ ગેટ્સને બ્રાન્ડ ગણીએ, આપણે માર્ક ઝકરબર્ગને બ્રાન્ડ ગણીએ, આ બધા સોશિયલ મીડિયાવાળા, આ બધા જ લોકો સાયન્સના જોરે અબજપતિ થયા છે. કમિશન એજન્ટ તરીકે કામ કરીને નથી થયા, સટ્ટો રમીને નથી થયા. વિચાર કરજો, સાયન્સના જોડે અબજપતિ થયા છે. એટલે આ આપણે ગુજરાતી મિત્રો જેટલા બેઠા હોય એની એમ કે આ બધું તમે કથા કરી એ વાત સાચી, પણ આમાંથી મળે શું? તો જે ઇલન મસ્કને મળ્યું એ ગણી લેજો. તમે પહેલી ઇલેક્ટ્રોનિક કાર બનાવો એવી કે જે લોકોને આટલી બધી આકર્ષક લાગે, તમે એવું રોકેટ બનાવો કે સુનિતા વિલિયમ્સ આકાશમાં ફસાઈ ગઈ હોય અને અમેરિકાની સરકાર કે નાસા ન ઉતારી શકે, પણ તમારું પ્રાઇવેટ રોકેટ નીચે ઉતારી આવે, પછી જે મળે એ આટલું બધું મળે, અબજોમાં મળે. બરાબર, આજે આપણે જે ચિંતા કરીએ છીએ ને દેશની જીડીપી ખાડે ગઈ, કે ડોલર નથી જાજા, સોનુનું શું થશે, આ એટલા માટે કરવી પડે છે કે કોરિયા અને તાઇવાને જે ચીપ બનાવીને એવી ચીપ આપણે આટલા 150 કરોડનો દેશ થઈને બનાવી નથી શકતા. તમે વિચાર કરો, જો આંકડા, હું ખોટું નથી કહેતો કંઈ, તાઇવાનની શેર બજારના આંકડા જુઓ, સેમસંગનું માર્કેટ કેપિટલાઇઝેશન કેટલા દેશો કરતાં વધારે છે, કારણ કે ચીપ સેમિકન્ડક્ટર ચીપ બનાવે છે. આ મળે. ઇલોન મસ્કે તો કબૂલ કર્યું છે, સ્ટીવ જોબ્સે કબૂલ કર્યું છે, સ્ટે હંગ્રી સ્ટે ફૂલિશ સ્ટીવ જોબ્સનું વ્યાખ્યાન હતું કે અમે સાયન્સના મેગેઝિન વાંચતા એમાંથી મગજમાં એપલ ઉડવા માંડ્યું કે કેવું કોમ્પ્યુટર બનાવાય. બિલ ગેટ્સ પોતાના વાંચેલા પુસ્તકોની યાદી આપે છે, જેનું સોશિયલ નેટવર્ક વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક વગર આપણો દિવસ પૂરો નથી થતો. એ માર્ક ઝકરબર્ગના પિતા ડૉક્ટર હતા અને 8000 પુસ્તકોની એની પ્રાઇવેટ લાઇબ્રેરી છે કેલિફોર્નિયાના ઘરમાં, અને એનો ફોટો એણે એકવાર મૂક્યો હતો, પણ એ કોઈ લાઇક નથી કરતું કે આ મારી લાઇબ્રેરી. એમને થોડું મગજમાં આવે છે આ બધું, આઈડિયા ક્યાંથી આવે છે? તમારે સમાપનમાં આ વાત કરવી છે મિત્રો, વિજ્ઞાન કથા એ માત્ર ને માત્ર મનોરંજન નથી, એ દેશ સેવા પણ છે. જો વિજ્ઞાન કથાનું ધાવણ આપણે આપશું આપણા સંતાનોને, તો એક દિવસે એ લોકો કંઈક એવી શોધ કરશે કે જે આખી દુનિયાને વાપરવી પડશે, અને એ દિવસે આપણે ડોલરના ભાવ ગણવા નહીં પડે, એ દિવસે યુરોના પાઉન્ડ ગણવા નહીં પડે. વાતો કરવી તો સહેલી છે, અમે બધા છીએ જ, આ મંચ ઉપર ચડીએ એટલે અમે તો આમ ₹1 $100 થઈ જાય ને $1000 થઈ જાય એની ઘોડા દોડાવી દઈએ, પણ થતા નથી. એ જ મુદ્દો છે. એ ત્યારે થશે કે જ્યારે એક મોબાઈલ ફોન આવ્યો, સ્માર્ટફોન 2007માં એપલનો, અહીં જેટલા બેઠા એ બધાના ખિસ્સામાં સ્માર્ટફોન હશે, આમ જીડીપી વધે ગામનો.
એટલા માટે મેં આ વિષય પસંદ કર્યો કે થોડીક દેશ સેવાય ભેગા ભેગી થઈ જાય. આમાંથી બેઠેલા કોઈકને રામ વસે, જો એમ કહું છું, રામ વસે, અને સંતાનોને વિજ્ઞાન કથાનું થોડુંક ઘડતર આપે અને પોતે થોડોક રસ લે, તો એક દિવસે આપણે જે સુખ સગવડોની કલ્પના કરીએ છીએ એ કરી શકશું. કારણ કે આજ સુધી વિજ્ઞાને તમને જેટલી સગવડ આપી છે એટલી અમારા જેવા બોલવા લખવાવાળા ભાષણવીરોએ નથી આપી. ભાષણવીરો એમ કે સ્ત્રીઓએ રસોડામાં કામ કરીને ગોંધાઈ રહેવાને બદલે જીવનમાં પોતાની પ્રગતિ કરવી જોઈએ. પણ તો એ ખાશે શું જો બધા પ્રગતિ કરવા જતા રહેશે? તો સ્ત્રીઓ, વિજ્ઞાને પ્રેશર કુકર આપ્યું, વિજ્ઞાને કુકિંગ રેન્જ આપી, ત્યારે સ્ત્રીઓનું કામ સહેલું બન્યું. વિજ્ઞાને માઇક્રોવેવ ઓવન આપ્યું તો સ્ત્રીઓ પ્રગતિ કરવા માટે જાય ને ચિઠ્ઠી લખતા જાય કે આ ગરમ કરીને ખાઈ લેજો, 2 મિનિટથી લાંબુ હલાવતા નહીં, નહીંતર વધારે પડતું ગરમ થઈ જશે. તો સાયન્સની આ આપણને ઉપકાર છે સમાજ માટેના. તો ખૂબ મને મજા આવી. મારે તમારા બધાનો નતમસ્તકે આભાર એટલે માનવાનો કે મને તો આ બોલવાની બહુ, આમ જેને કહેવાય ને, રસ હતો એવો શબ્દ તો નહીં વાપરું, હાવ દેશી કાઠિયાવાડી એમ કહું, બહુ ખંજવાળ હતી કે મારે તો બોલવું છે વિજ્ઞાન કથા ઉપર, પણ સાંભળશે કોણ? વ્યાસજીએ મહાભારત લખ્યું, ગણેશજી પાસે લખાવ્યું, 2 જણા હતા ટોટલ, એક બોલે ને એક સાંભળે. મને તો એમ હતું કે 4-5 ગણપતિ બેઠા હશે, એને બદલે તો 400-500 આવીને બેઠા. તો તમને બધાને હું નતમસ્તકે વંદન કરું. સંજયભાઈનો આભાર. તેમને ખબર જ છે આ નો ટર્મ્સ જેવું છે. પુસ્તકો મારી પાસે વૈધા હતા, એક જગ્યાએ કાર્યક્રમ હતો, એથી લઈ આવ્યો, એટલે મેં કીધું કાંઈ કોઈને લેવા હોય તો આપણે રાખીએ. એટલે બાદલભાઈને આપ્યા. બાકી મેં એને એમ નથી કીધું, દર્શાબેનને પૂછો, મેં કોઈ શરત મૂકીને એ નથી આવ્યો કે આ જોશે આ જોશે. ઇનફેક્ટ હું આવ્યો ત્યારે અડધા મને ઓળખો જ નહીં, કારણ કે એને એમ હતું કે ગેસ્ટ થોડા ટી-શર્ટ પહેરીને આવી રીતે આટા મારતા હોય. તો જે ઓળખી ગયા એ ફોટા પડાવતા તો એમાં લોકોને ખબર પડી કે આ ભાઈ તો મંચ ઉપર ચડવાના લાગે છે, અને યાર બધા સેલ્ફી લે છે. તો આ બધાનો, તમારા બધાનો પ્રેમ છે ને, એટલે આપણે કૃષ્ણ સુદામાની વાતની જેમ મને મોટો કીધો મહારાજ રે. તો હરિનો પ્રેમ છે એટલે સુદામો છે ને એની કથા થાય છે. બાકી સુદામા તો કેટલાય થઈ ગયા જગતમાં, પણ એને હરિ મળ્યા તો એની કથા યાદ કરીએ છીએ આપણે. તો તમે મને મોટો કીધો મહારાજ રે. ધન્યવાદ. વાહ ભાઈ વાહ. હલો હલો હલો, થોડું અરે એકાદ પ્રશ્ન લઈએ ને પછી આપણે સમાપન કરીએ. જી જી, ચોક્કસ. બહુ સરસ મજાની વાતો થઈ. જુલાઈ 1ની અને એ અગાઉ પણ તમે હેલી અને કેરી, યસ, ત્યાંથી શરૂઆત થઈ હતી અને જુલાઈ 1 સમાપન કર્યું. બસ હવે 5 મિનિટ જ હશે, એટલે તમે જરા તમારું સ્થાન જાળવી રાખજો. આમ પણ 10 વાગે આપણે હોલ ખાલી કરીશું. અમે જ્યારે જયભાઈ સાથે વાત કરતા હતા ને વિજ્ઞાન કથાઓની, તો એમણે વાત કરી, બહુ એક સરસ વાત એમણે એ કરી કે આપણે બાળકોને પુસ્તકો તરફ વાળવા જોઈએ અને સાથે સાથે વિજ્ઞાન કથાઓ તરફ વાળવા જોઈએ. જયભાઈ, અત્યારે જે નવી પેઢીના વાર્તાકારો છે આપણી સાથે, અહીંયા સમીરા પત્રાવાલા છે, બાદલ પંચાલ છે, એટલે થોડું ઘણું ફિક્શન તો એમની વાર્તાઓમાં આવે છે. હમણાં બંને સંગ્રહ આપ્યો ગયા વર્ષે જ. તો આજના જે લેખકો છે એ ફિક્શન તો આપી જ રહ્યા છે. મધુરાએ પણ શરૂઆત કરી. મધુરાએ કલ્પતરુ નામની એક આપણી ગુજરાતી સાયન્સ ફિક્શન લખેલી. એ જમાનામાં કોમ્પ્યુટર ઉપર લખાયેલી પહેલી ગુજરાતી નવલકથા હતી એવું એમણે કહ્યું, કારણ કે ત્યારે અમેરિકામાં જ કોમ્પ્યુટર હતા, આપણી પાસે હતા નહીં. યસ. તો પણ તમે જે જયંત નાર્લીકરજીની વાત કરી અને આ બધા બાકી વિદેશી લેખકોની, મને લાગે છે કે આ બંને આપણા વાર્તાકારો તો છે, એ સિવાય જે પણ લખતા હોય એ આ દિશા તરફ વળી શકે, કારણ કે ફિક્શન બહુ ઓછું લખાયું છે. અને આમ તો આપણી પાસે ધુરંધર જે રાવલ સાહેબ અને પંકજ શાહ અને તમે પંકજ જોશીજી એમની જે વાત કરી, તો વૈજ્ઞાનિકો તો ઘણા બધા મળ્યા છે આપણને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમણે પોતાનું નામ કર્યું. આપણા નોબેલ પ્રાઇઝ વાળા વિજ્ઞાનીઓ તો 5 છે, પણ ભારતના નાગરિક નથી. હા, એ વસી ગયા છે બીજે, યુએસમાં બેસીને પોતાનું કાર્ય કરે છે. યસ. હવે કેટલાક વિષયો અમે જ્યારે ચર્ચતા હતા જયભાઈ સાથે, ત્યારે થોડું લોકપ્રિય સાહિત્યની પણ આપણે વાત કરતા હતા. આમ તો પ્રજાપ્રિય વક્તા છે પોતે જયભાઈ, એમનું લખાણ પણ લોકપ્રિય છે, પરંતુ લોકપ્રિય સાહિત્યને હાંસિયામાં મૂકી દેવાય એવું અવારનવાર બનતું હોય છે. જયભાઈ, થોડા એ વિચારો કરીએ અને આપણે પછી આ વાત બહુ મહત્વની છે. આ વાત આમ તો સંજયભાઈને છે ને વારસામાં મળેલી છે. કારણ કે જે લોકોને ખ્યાલ ન હોય, પોતે સારા કવિ ને પોતે સાહિત્ય પ્રેમી રસિક, બધું એ વાત સાચી, સંયોજક પણ સારા, જુઓ તમે અત્યારે નજર સામે જ છે. પણ મને એમની ઓળખાણ પહેલી શું થઈ, વિઠ્ઠલ પંડ્યાના સુપુત્ર, કે જેની અમારી ગોંડલવાળા મિત્રો બેઠા છે. એટલે કહું, જો મારી જેવા શોખીન હશે ને, ભગવતસિંહજી લાઇબ્રેરીમાં જો ખાતું કરાવીને રાખ્યું હશે, તો હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ,
વિઠ્ઠલ પંડ્યા આ 5-6 લેખકો હોય ને એના પુસ્તકો 4-4, 5-5 નકલો મગાવવામાં આવે નવું બહાર પડે એટલે એક નકલ નહીં, કારણ કે વાચકોની ડિમાન્ડ એટલી હોય. અને શરૂઆતમાં જે પહેલું મૂકે એનું તો પૂઠું જ ફાટી જાય, એટલું બધું વંચાય. હું ઘણીવાર કહું કે પુસ્તક વંચાણું કોને કહેવાય? બાકી તો આર્કિટેક્ટ એમ કહે ને કે આપણે ગ્રીન કલરનો અહીં શેડ આપવો છે ને અહીં પેસ્ટલ શેડ આપવો છે ને અહીં બેજન્ટા રાખવો છે, એટલે 4 જણા પછી એ કલરના પુસ્તકો લઈને ગોઠવી દઈએ કે ફોટામાં સારા લાગશે. આ વંચાયેલા પુસ્તકો નથી. વંચાયેલા પુસ્તકો એને કહેવાય જેના પાના ફાટી ગયા હોય, જેના પૂઠાની સિલાઈ તૂટી ગઈ હોય. બરાબર? જે લોકપ્રિય સાહિત્ય છે એ સાહિત્ય છે જેને પૂઠાની સિલાઈઓ તૂટી ગઈ હોય. અને બહુ નિખાલસતાથી, બહુ નમ્રતાથી કહું છું. નમ્રતા શબ્દ એટલે વાપરું છું કે આમાં તમને પેલો કર્તા ભાવ ન લાગે. હું વ્યાસપીઠ ઉપર ઊભો છું એટલે ગીતાજીનું પહેલું પાલન કરવું પડે, કર્મ ઉપર ધ્યાન આપવાનું છે, કર્તા ઉપર નહીં. હમણાં જે મન મળીને ગયા એમને આશીર્વાદ મળ્યા એમણે આ જ વાત કરતા હતા કે આસક્તિ બહુ વધી ગઈ, કર્તા ભાવ બહુ વધી ગયો, મેં કર્યું, અમે કર્યું. અને હું તો કહું જ છું, બીજાને ઇમ્પ્રેસ કરવામાં આપણે હાંજ પીડે ડિપ્રેસ થઈ જાય. કોઈ આપણાથી ઇમ્પ્રેસ થાય કે ન થાય, તમારું ડિપ્રેશન વધી જાય. પણ નમ્રતાથી કહું છું કે અમારા જેવા જે થોડા ઘણા વક્તાઓ, વક્તવ્યની વાત કરું તો કાજલબેન છે, હું છું, એવા 5-7 જે સારા નામો છે. મોરારી બાપુ તો શિરમોર, એ તો વક્તા ન ગણાય અમારા માટે, એ તો ગુરુ છે, તો સાધુ છે, સંત છે. પણ આ બધા લોકોએ ગુજરાતી ભાષા જેટલી જીવતી રાખી છે ને એટલી, મને ક્ષમા કરજો, અધ્યાપકોએ જીવતી નથી રાખી. મન મોર બની થનગાટ કરેથી જેટલી ગુજરાતી ભાષા લોકો સુધી પહોંચી ને દેશ પરદેશમાં, કે ચેતનભાઈના, ફાલ્ગુનીભાઈના ગરબા ગાવાથી જેટલી પહોંચી ને, બરાબર, એટલી ગુજરાતીના પેપરની અંદર માર્ક આવીને નથી પહોંચી. ઉલટાની શાળાઓ બંધ થવા લાગી. ગુજરાતીની શાળાઓ બંધ થવા છતાં ગુજરાતી આજે જીવતું હોય તો એના લોક સાહિત્યને કારણે જે લોકપ્રિય છે, એના એવા વક્તાઓ કે એવા સાહિત્યકારોને કારણે જે લોકપ્રિય છે. અશ્વિની ભટ્ટને વાંચીને લોકો કાગળ લખતા. હરકિશન મહેતાની જળ ચેતનમાં મને હજી યાદ છે, ચિત્રલેખામાં હરકિશનભાઈએ કહેલું કે મારા જીવનની ઉપલબ્ધિ શું. રાજકોટમાં કાર્યક્રમ હતો વજુકોટક સુવર્ણચંદ્રકનો, અને હરકિશનભાઈએ કીધું કે ભગવાનની દયાથી ફાર્મ હાઉસ છે, તંત્રી તરીકે કમાયા હતા પણ સારું, નવલકથા છે, લોકપ્રિયતા છે, પુરસ્કાર કે મને સાહિત્યની સંસ્થાઓ નથી આપતી પણ સાહિત્યની સંસ્થાઓને હું દાન આપી શકું એમ છું, એવું એમણે કહ્યું હતું કે હું એમને દાન આપી શકું એમ છું, એ ભલે મને પુરસ્કાર ના આપે. પણ એ કે મારા જીવનની ઉપલબ્ધિ કે જળ ચેતનની નવલકથા ચિત્રલેખામાં ચાલુ હતી, અને એક વાચક છે એનો કાગળ મને આવ્યો હતો કે મને કેન્સર છે અને મને એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ આટલા દિવસ છે મારી પાસે, તો મને આનો એન્ડ શું આવે કહી દો તો મારો આત્મા છે ને એ મુક્ત થાય. આ લોકપ્રિય સાહિત્યનું શિખર કહેવાય. હરકિશનભાઈએ સજળ નેત્રે એમ કહ્યું હતું કે ભાઈ, મેં એમ કહ્યું કે ભાઈ મેં નથી વિચાર્યો હજી અંત, તો હું તો એપિસોડિક લખનારો માણસ છું, દર અઠવાડિયે લખું. પણ આ અશ્વિની ભટ્ટની કથા જ્યારે શરૂ થઈ ને ત્યારે સર્ક્યુલેશન વધી જતા એ જમાનામાં. એટલે આજની ભાષામાં કહો તો ટીઆરપી. અત્યારે કેમ લોકો રણવીરસિંહને હીરો તરીકે લેવા માટે ઝઘડી કરી રહ્યા છે કે અમારી ફિલ્મ કેમ છોડી દીધી, અમારી ફિલ્મ કેમ છોડી દીધી, પૈસા આપો, કારણ કે ધુરંધર પછી મોટી બ્રાન્ડ થઈ ગઈ. એવું હતું જમાનો અશ્વિની ભટ્ટનો. વિઠ્ઠલભાઈ તો પોતે પહેલા ફિલ્મોની કથાઓ લખતા એ સાહિત્યમાં આવ્યા. એટલે એમની તો નવલકથા વાંચો તો સ્ક્રીન પ્લે લાગે તમને. સારંગ બારોટ એ પણ એવા જ લોકપ્રિય લેખક. ઈશ્વર પેટલીકર, ઘણા બધા છે, કાંઈ ઓછા નથી. હવે તમને એમ લાગે કે લોકપ્રિયતામાં ગુણવત્તા નથી, તો શું ઝવેરચંદ મેઘાણી લોકપ્રિય છે તો ગુણવત્તા વગરના છે? કનૈયાલાલ માલેકલાલ મુળશી લોકપ્રિય છે તો ગુણવત્તા વગરના છે? આ બધા રવ દેસાઈ લોકપ્રિય જ છે ને. લોકપ્રિયતા કોઈ શ્રાપ નથી, લોકપ્રિય હોવું કોઈ ગુનો નથી. પણ આ એક આપણે ત્યાં એક શબ્દ છે, એ સંસ્કૃતમાંથી આવેલો છે, તેજો દ્વેષ. કૃષ્ણની લોકપ્રિયતા જ્યારે વધી, બરાબર, ત્યારે કંસે મોકલેલા પૂતના બકાસુરની તો ઠેમજા. સૌથી પહેલો વાંધો કૃષ્ણની લોકપ્રિયતાને કારણે આખા ભારતમાં કોકને પડ્યો હોય તો એ શિશુપાલને પડ્યો કે આને કોણ બેસાડે આ યજ્ઞની અંદર, આને ઊંચા આસને શું કામ તમે બેસાડો છો, એમ કરીને ગાળો દેવાની શરૂઆત કરી. કૃષ્ણએ ઓલા કોબરાની જેમ જતું કર્યું. કૃષ્ણ તો કઈ પરમ ચેતના એટલે એણે 100 વખત જતું કર્યું, 5 મિનિટ જતું કર્યું એમ નહીં. અને ચેતવણી આપી. પછી હું તો એમ કહું છું કે પ્રતિકાત્મક છે. આપણે એમ કહીએ શિશુપાલને સુદર્શન ફેરવું, એટલે આપણે ન ઓલી કંટાળીને પછી કહીએ કે હવે બ્લોક કરી દો આને, હવે એને ફેસબુક ઉપર બ્લોક કરી દો. એમ કૃષ્ણએ શિશુપાલને બ્લોક કરી દીધો. ભાઈ તું આ ઘોરે, મારે જે કરવું હોય હું કરીશ, તારે કરવું હોય તું કર.
આ સાદી સીધી વાત છે. તમારું તેજ વધે એટલે જ સામે કેટલાકનો દ્વેષ વધે. એમાં મોટા ભાગે સાહિત્યમાં તો એવું હોય કે કમાણી લોકપ્રિય સાહિત્યકારોને થતી હોય એટલે ખાલી દ્વેષ વધે એવું નહીં. બરાબર, વધારે પ્રકારની ઈર્ષાઈ વધે કે આની પાસે ગાડી થઈ ગઈ ને અમે એમને રહી ગયા, આને ફ્લેટ લઈ લીધો ને અમે એમને રહી ગયા, એને રોયલ્ટીમાંથી ફ્લેટ લીધો છે, ક્યાં તમારે ખિસ્સો કાપીને ફ્લેટ લીધો છે, એના પુસ્તકો વધારે વંચાણ ફ્લેટ લીધો. આખા જગતમાં આ છે. હજી શેરલોક હોમ્સના વર્ઝન બન્યા રાખે છે. એ તો ડોક્ટર હતા આર્થર કોનન ડોયલ. મેડિકલની પ્રેક્ટિસ ચાલતી નહોતી તો બેઠા બેઠા વાર્તાઓ લખવાની શરૂઆત કરી તો વાર્તાઓની પ્રેક્ટિસ મેડિકલ કરતાં સારી ચાલી ગઈ. એ જમાનાને એકેય ડૉક્ટર તમને મને યાદ નહીં હોય, પણ કોનન ડોયલ આખા જગતને યાદ છે. હમણાં હું આયર્લેન્ડ હતો, હજી 5 દિવસ પહેલાંની વાત છે. આયર્લેન્ડની અંદર એના સેન્ટ્રલ પાર્કમાં સૌથી વચ્ચે ગામની વચ્ચોવચ્ચ જે પાર્ક છે એમાં સેન્ટ સ્ટીફન્સ પાર્ક છે, એનું નામ રવિન્દ્રનાથ ટાગોરનું પૂતળું છે. અને મેં એનો વિડીયો બનાવ્યો અને એનો ફોટો લીધો. તો શું ટાગોરની કક્ષા નહોતી? ટાગોરમાં વિદવત્તા નહોતી? ગુરુદેવ કહીએ છીએ આપણે. એકમાત્ર નોબેલ પ્રાઇઝ છે ભારત પાસે સાહિત્યનું, જે રવિન્દ્રનાથ ટાગોરના નામે છે અને અધ્યાત્મના નામે છે. ગીતાંજલિ તો નામ જ જુઓ, ગીતાંજલિ ઈશ્વર સાથેની વાત છે. ભારતીય અધ્યાત્મને મળેલું નોબેલ પ્રાઇઝ છે. તો ટાગોર હજી એ પોપ્યુલર છે. ત્યારે તો હતા જ. આજે તમે બંગાળની અંદર ટાગોરની વંદના કરવી પડે. તમારે જવું હોય તો, ચૂંટણી જીતવી હોય તો ટાગોરનું નામ લેવું પડે. સમજો, આ તો લોકપ્રિયતા એટલે ગુણવત્તા નહીં એવું નહીં. અને સાહિત્યની લોકપ્રિયતા એમને મળતી જ નથી. આ કોઈ ઇન્સ્ટાગ્રામની રીલ નથી, 4 ઠેકડા માર્યા અને વાયરલ થઈ ગયા. બરાબર, તમે સર્જન કરો, પુસ્તકો લખાય, બહાર પડે, લોકો વાંચે, વખાણે, પછી બીજું પુસ્તક લ્યો, એ વાંચે, એ વખાણે, ત્રીજું કરો, એમને નથી લોકપ્રિયતાનું શિખર મળતું. આ 15 મિનિટ લગી ચાલ્યું ગયું પછી ભૂલી ગયા લોકો, એવું નથી. અને દર વખતે નવું આપવું પડે. ચેતનભાઈને ખબર હશે, હવે સિંગિંગના ફિલ્ડમાં એવું આવી ગયું, એક ગીત, 1 સોંગ, એક ગીત હાલી ગયું એટલે આખી જિંદગી નીકળી ગઈ. એક ગીતના જોરે હલાવી રાખે. કોણ તો કે ઓલું ગીત ગાયું તું નહીં, પણ એ પછી શું ગાયું? તો પછી કાંઈ નથી ગાયું, એ જ ગાય રાખ્યું, જ્યાં ગયા એ ગાયું. તો સાહિત્ય તો કામ એનાથી અઘરું છે. તમે કરો છો આ કામ એટલે મને ખબર છે, કારણ કે તમે પાછા બધું હાજર રહીને બેઠા હો ને, એટલે બાકી કોઈ ગાવાવાળા આવે જ નહીં અમારે અહીંયા સાંભળવા માટે. એ સંભળાવવા માટે આવે, સાંભળવા થોડા આવે. પણ તમે આ રસથી કરો છો એટલે તમારું નામ લઈને કહું છું કે તમે ધ્યાનથી જુઓ છો કે નવું શું આપવું, વાત કેમ પીરસવી, તમે સંગીતમાં કેમ સાહિત્ય લઈ આવવું એની ચિંતા કરો છો. તમારે કૃષ્ણનો કાર્યક્રમ કરવો હોય તો તમે 5 વખત ચિંતન કરો છો કે હવે આમાં 2 ગીતની વચ્ચે કઈ વાત આવશે. આ સાહિત્ય નથી તો છે શું? આ લોકપ્રિય સાહિત્ય જ છે ને. વેદવ્યાસ એ લેખક જ હતા ને, વાલ્મીકી એ લેખક જ હતા ને. બરાબર, તો હજારો વર્ષોથી આ કથા શેની થાય છે? આ મંડપ શેનો ભરાય છે? આ દર્શનાબેન શું કામ મહેનત કરીને ઉજાગરા કરે છે? એટલે મારા મિત્રો, તમે એક સવાલ પૂછ્યો એ એક સાધે સબ સધે જેવો છે. હું તમને આ બધાને વિદાય લેતા લેતા કહું છું કે લોકપ્રિયતા આપણે માનીએ છીએ એટલી સસ્તી નથી અને એમ ટકતી નથી. એમ ટકતી નથી. કંઈક લોકપ્રિય છે એ 2 વર્ષમાં ભૂસાઈ ગયા, પણ જેની ટકી છે ને એની પાછળ કશુંક સત્વનું બળ છે, કશીક ક્વોલિટી છે. એમને લતા મંગેશકરનો અવાજ આજે ગુંજતો નથી. એમને કિશોર કુમાર માટે બધા એમ જ કહેતા શાસ્ત્રીય સંગીત આવડે નહીં પણ લોકપ્રિય થઈ ગયા, શાસ્ત્રીય સંગીત આવડે નહીં પણ લોકપ્રિય થઈ ગયા. આ છેલ્લી વાત કરીને આપણે મધુરેને સમાપયત કરીએ. મન્ના ડે ને કિશોર કુમારે, ચેતનભાઈ, એક ચતુર નારબળી હોશિયારનું રેકોર્ડિંગ આર.ડી. બર્મનનું. એટલે મન્ના ડે બંગાળી, કિશોર કુમાર બંગાળી, આર.ડી. બર્મન બંગાળી, 3 બંગાળી બાબુઓ ભેગા થયા. મન્ના ડે એમની આત્મકથામાં એમ લખ્યું છે કે મેં નક્કી કર્યું હતું કે કિશોરને તો કાંઈ છે જ નહીં ક્લાસિકલની ટ્રેનિંગ, અને હું તો ક્લાસિકલ સાથે જ જન્મ્યો છું, આપણું તો નામ છે. એટલે આપણે એવા તાન પલટા કરવા, કારણ કે ત્યારે આ ઓલી રેકોર્ડિંગ ડિજિટલ તો હતા નહીં, ફાઇનલ રેકોર્ડિંગ મ્યુઝિશિયન સાથે થાય કે કિશોર કુમારની હવા બંધ થઈ જાય. અમસ્તું આમ મોજ મસ્તી માટે, આમાં કીધી મારામારી કરવાની વાત નહોતી. એમ હું મારી કળા બતાવી દઉં આની સામે કે એને ખબર પડે ક્લાસિકલ એટલે શું ચીજ છે. એટલે એમણે, જો હવે તમે ગીત ધ્યાનથી સાંભળજો કારણ કે લાઈવ રેકોર્ડિંગની વાત છે. નાચન જાને આંગન તે ઢા એમ કરીને એમની ક્લાસિકલની જે હવા છે ને એ હળવેકથી છોડી તે ઢા, કારણ કે આ ઓલામાં તો હતું જ નહીં, લખાણમાં તો હતું નહીં, એ મન્ના ડેનો ગળું હતું.
કિશોર કુમારે તો કંઈ એવું ટેઢા આટલું લાંબુ ચાલશે એ ખબર જ નહોતી એને તો એની પછીની કડી ગાવાની હતી. એ ગીત લેખકે લખી એને બદલે કિશોર કુમારે ત્યાંથી જ શરૂ કરી, ટેઢે સીધે હો જા રે, સીધે હો જા રે, સીધે હો જા રે. હજી છે ગીતમાં, સાંભળજો ઘરે જઈને. મન્ના ડે આત્મકથામાં એમ લખ્યું છે કે ત્યારે મને અહેસાસ થયો કે હું આ માણસને ખાલી લોકપ્રિય ગાયક સમજીને ખોટી અસૂયા કરતો હતો. આની પાસે કશુંક છે ત્યારે પરમાત્માએ એને આટલો બધો લોકોનો પ્રેમ આપ્યો છે, એમને એમ નથી આપ્યો. આ મારાથી ન થાત જે એનાથી થયું એ. મારી સામે કોકે આ તાન ફેરવી નાખી હોત તો મારે ઘરે જઈને રિહર્સલ કરવું પડે. આ વગર રિહર્સલે શરૂ થઈ ગયા. તો એક ગિફ્ટ હોય છે પોપ્યુલારિટી, બાકી બધાને મેળવવી જ છે. પણ હું વિનમ્ર ભાવે કહું કે જે મિનિટે તમે એવું માનવા માંડો ને કે મારામાં કંઈક છે એટલે આપણે લોકપ્રિય થયા, એ મિનિટે ગયા. તમારે યાદ રાખવાનું છે કે પરમાત્માના કોઈક આશીર્વાદ તમને મળ્યા છે, કોઈક વડીલોના, કોઈકની દુઆના, કોઈક મા બાપની સેવાના, વોટ એવર, ત્યારે તમને કશુંક એવું મળ્યું છે જે જગત આખું ઝંખે છે પણ એને નથી મળ્યું. જય શ્રી કૃષ્ણ. બહુ અચ્છે.